चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। करो आरंभ। जय जय दंडवत। हाँ करो। हाँ दंडवत प्रणाम। હવે આપણે 41મા શ્લોકમાં જોયું કે 3 માર્ગ પ્રમાણે આશ્રયનું શ્રવણ કરેલો રાજા કર્મ માર્ગમાં ઘણી શ્રદ્ધાવાળો હતો, એટલે એને ઘણા પ્રકારે તેને જાણવાની ઈચ્છા હોય. નીચેના શ્લોકથી એ પ્રશ્ન કરે છે. હવે એ જે પ્રશ્ન કરી રહ્યા છે ઘણા માર્ગથી જાણવાના, એમાં કર્મના નિર્ણયથી જ આનું પ્રયોજન પતી જતું હોવાથી એ હવે એના માટે 43મો શ્લોક આવી રહ્યો છે કે કર્મના નિર્ણયથી જ એના પ્રશ્નનો ઉત્તર, એનું પ્રયોજન પતી જતું હતું. એટલે એના એ પ્રશ્નનો એક જ પ્રશ્નનો ઉત્તર આવિર્હોત્ર અહીંયા આપી રહ્યા છે 43મા શ્લોકમાં. કર્મ અકર્મ વિકર્મ ઇતિ વેદવાદઃ ન લૌકિકઃ વેદસ્ય ઈશ્વર આત્મત્વાत् તત્ર મુહ્યંતિ સૂરયઃ. શાસ્ત્રમાં કરવાની આજ્ઞા કરેલું કર્મ, કરવાની મના કરેલું કર્મ અને આજ્ઞા કરેલું ન કરવારૂપ કર્મ વેદમાં કહેલા છે, લોકમાં જણાયેલા નથી. અને વેદ ઈશ્વરનું પોતાનું સ્વરૂપ હોવાથી તેમાં કવિઓ પણ મોહ પામે છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે કર્મ એટલે કે શાસ્ત્ર વિહિત, અકર્મ એટલે નિષિદ્ધ અને વિકર્મ એટલે વિહિતનું ઉલ્લંઘન, આ ત્રણેય એકમાત્ર વેદ દ્વારા જાણી શકાય છે આ કર્મો, અને તેમની વ્યવસ્થા લૌકિક રીતે નથી હોતી. વેદ અપૌરુષેય છે, ઈશ્વરરૂપ છે, તેથી તેના તાત્પર્યનો નિશ્ચય કરવો બહુ મુશ્કેલ છે. તેથી જ મોટા મોટા વિદ્વાનો પણ તેમના અભિપ્રાયનો નિર્ણય કરવામાં ભૂલ કરી બેસે છે. તો તેમના અભિપ્રાયનો તેથી જ એમ કે તમને કદાચ અનધિકારી સમજી અને સનકાદી ઋષિઓએ તમારા પ્રશ્નનો ઉત્તર કદાચ નહીં આપ્યો હોય, પણ અહીંયા આવિર્હોત્ર અહીંયા એનો ઉત્તર આપી રહ્યા છે. હવે આગળ સુબોધિનીજી. સર્વયજ્ઞ આવિર્હોત્રમાં પ્રગટ થતા હોવાથી તે તેવો આવિર્હોત્ર છે. આરંભમાં કર્મ 3 પ્રકારનું હોવાનું અને તેનું પ્રમાણ કહે છે. હવે આવિર્હોત્ર એટલે આવિહી પ્રગટ રીતે હુયતે અસ્મિચિતિ હોત્રમ, જેનામાં હોમ કરવામાં આવે છે તે આવિર્હોત્ર એટલે સર્વ યજ્ઞો જેમાં પ્રગટ છે તે. એ પહેલી ફૂટનોટ આવિર્હોત્રની થઈ. એટલે એમાં સર્વયજ્ઞ આવિર્હોત્રમાં પ્રગટ થાય છે એ સમજાવ્યું. હવે આગળ લૌકિક અને વૈદિક વિષય પદાર્થ જુદો એટલે કે જુદા પ્રકારનો છે. લૌકિક અને વૈદિક વિષયો બધા અલગ અલગ છે. તે પૈકી લૌકિક પદાર્થો પ્રત્યક્ષ વગેરેથી જાણી શકાય તેવા છે, પરંતુ વૈદિક પદાર્થો માત્ર વેદથી જ જાણી શકાય તેવા છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે લૌકિક પદાર્થો છે એ તો જોઈને પણ તમે જાણી શકો, પરંતુ જે વૈદિક પદાર્થો છે તે તો વેદથી જ જાણી શકાય. એની બીજી ફૂટનોટ છે વેદથી જ એટલે વેદના શબ્દો અને વાક્યોથી જ જાણી શકાય એવા છે. તેમાં શબ્દ જેમનું મૂળ છે તે પ્રત્યક્ષ વગેરેને નિરર્થક કરતા નથી. એટલે શબ્દ વેદ
તેમાં જે શબ્દ એની ત્રીજી ફૂટનોટ છે જેમનું મૂળ છે, એમાં ત્રીજી ફૂટનોટ શબ્દ જેમનું મૂળ છે તે ધર્મ, દેવતાનું સ્વરૂપ અને કર્મ વગેરે. એ જે આ વેદના જે શબ્દો છે તે પણ જે પ્રત્યક્ષ જે દેખાઈ રહ્યું છે તેને નિરર્થક નથી કરતા, એટલે એને અસત્ય નથી ઠરાવતા. પછી આગળ સરખા શબ્દો હોય ત્યાં સંદેહ થાય છે, તેમાં પણ દધી વગેરેની પેઠે જુદા જ પદાર્થો છે. તત્ર શબ્દમૂલાનામ ન પ્રત્યક્ષાદિ બાધકત્વમ, એ જે આજ્ઞા કરે છે ને એને એ રીતે સમજવાની છે કે જે વૈદિક વિષયો છે તો કેવલ વેદથી જ જાણી શકાય એવા છે. એમાં જે વિષયો શબ્દમૂલક, જે વિષયોનું મૂળ શબ્દ છે એનો બાધ પ્રત્યક્ષ પણ કરી શકતો નથી. પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી પણ શબ્દ જેના મૂળ છે એવા વિષયનો બાધ કરી શકતો નથી. એટલે આગળ એ વાતને સમજાવી રહ્યા છે કે સમાન શબ્દેષુ સંદેહ તત્રાપી દધ્યાદિવદ ભેદ એવ. એટલે વેદમાં જે શબ્દો પ્રાપ્ત થતા હોય છે અને તે જ રીતે લૌકિકમાં જે શબ્દ પ્રાપ્ત થાય છે એ શબ્દો એક સમાન જેવા દેખાતા હોય છે, તેમ છતાં પણ જેમ દધી ઉદાહરણ તરીકે લઈ રહ્યા છે, એના પર પુરુષોત્તમજી આગળ તૈત્તરીય સંહિતાથી એ વાતને સ્પષ્ટ કરશે એની નોટમાં. તો બંને જગ્યાએ દધી શબ્દનો પ્રયોગ છે, પરંતુ એનો અભિપ્રાય ભિન્ન છે. દૂધમાં મેલવણ મિલાવી અને આપણે જમાવી દઈએ અને લોકમાં દહીં કહીએ, અને અહીંયા જે શ્રુતિમાં દધીપદનો પ્રયોગ થયો છે એ ઇન્દ્રિયોનું વીર્ય એ અહીંયા દધીપદનો તાત્પર્ય છે. તો જ્યાં સમાન શબ્દ પ્રાપ્ત થતા હોય એનાથી આપણને એમ લાગે કે આ શ્રુતિ પણ એ જ પ્રત્યક્ષ સિદ્ધ દહીંનો નિરૂપણ કરી રહી છે, તો એવી વાત નથી. બહુ સુંદર થયું, સરસ. દંડવત પ્રણામ છે, બહુ ફાઇન થયું. આ મારી સમજ અહીંયા સાવ ઊંધી જ હતી. હા, હવે આગળ લઉં છું. સરખા શબ્દો હોય ત્યાં સંદેહ થાય છે, તેમાં પણ દધી વગેરેની પેઠે જુદા જ પદાર્થો છે. ચાલુ વિષયમાં તો કર્મ, અકર્મ, વિકર્મ એટલે શાસ્ત્રમાં કરવાની આજ્ઞા કરેલું કર્મ, કરવાની મના કરેલું કર્મ અને આજ્ઞા કરેલું ન કરવારૂપ કર્મ, આ વિષય માત્ર વેદમાં જ પ્રસિદ્ધ છે, લૌકિક નથી. તો હવે આને તમે આપે બહુ સરસ સુંદર સમજાવ્યું, એટલે હવે આમાં હું વધારે નથી વિશ્લેષણ કરતી. આગળ લઉં છું અને 5મી ફૂટનોટ લઈ લઉં છું. વૃત્તને હણવા ઈચ્છનાર એટલે દધી વગેરેની પેઠે જુદા જ પદાર્થો છે, એ 5મી ફૂટનોટ. વૃત્તને હણવા ઈચ્છનાર ઇન્દ્રનું ઇન્દ્રિય વીર્ય એ અનુવાદમાં દધીનું સ્વરૂપ જેવું સિદ્ધ થયું છે અને કૂચ થયેલું પુરોડાસ જોયું, તેમાં પુરોડાસનું જેવું સ્વરૂપ સિદ્ધ થયું છે તેવું લોકોમાં પ્રસિદ્ધ નથી. ચોખા વગેરેની આકૃતિ સરખી હોવા છતાં પણ તે પદાર્થો જુદા જ જાણવા એવો અર્થ છે. એટલે આપણે આ સુંદર સમજાવ્યું કે આ જે શ્રુતિના વાક્યથી આપણે આ જે ઇન્વર્ટેડ કોમાનો જે વાક્યથી સમજાવ્યું છે એ બહુ સુંદર સમજાવ્યું. હવે આગળ લઉં છું. તે વેદમાં પરંપરાથી શબ્દના અર્થનો નિર્ણય કરવામાં પણ અભિપ્રાય સંબંધી સંદેહ રહે છે. એમાં 6મી અને 7મી ફૂટનોટ આવી રહી છે. વેદમાં પરંપરાથી એટલે તે પિતાઓ પાસેથી તેમના પુત્રોએ જાણ્યું,
એ વાક્યથી પરંપરાથી શબ્દનો અર્થનો નિર્ણય જાણેલ હોવાનું જણાય છે અને અભિપ્રાય સંબંધી સંદેહ રહે છે. એમાં 7મી ફૂટનોટ, તેઓની પ્રકૃતિના ભેદને લીધે શ્રુતિનો અર્થ ઘણા પ્રકારે કહેલો છે એ વાક્ય પ્રમાણે સંદેહ રહે છે. તેના પ્રમાણ સંબંધી સંદેહ નથી. એટલે એની 8મી ફૂટનોટ છે કે તેના પ્રમાણ સંબંધી સંદેહ નથી. એનો મારા સિવાય બીજો કોઈ જાણતો નથી એ વાક્ય પ્રમાણે પ્રમાણ સંબંધી સંદેહ નથી. તેમજ તેવા સંદેહવાળા હોવું એ દોષ નથી. એમાં 9મી ફૂટનોટ છે કે સંદેહવાળા હોવું એટલે ભગવાને તેનો અર્થ કહેલ હોવાથી સંદેહવાળા અભિપ્રાય વાળું હોવું એ દોષ નથી. આ ફૂટનોટ જે મને નથી સમજાઈ રહી. મારા સિવાય બીજો કોઈ જાણતો નથી એ વાક્ય પ્રમાણે પ્રમાણ સંબંધી સંદેહ નથી. અને 9મી ફૂટનોટ નથી સમજ પડતી કે સંદેહવાળા હોવું એ દોષ નથી. એટલે ભગવાને તેનો અર્થ કહેલ હોવાથી સંદેહવાળા અભિપ્રાય વાળું હોવું એ દોષ નથી. આટલું પૂરું કરી લઉં છે પછી આપ સમજાવજો. વેદ તો ઈશ્વર હોય પોતાનું સ્વરૂપ કહે છે. તેના અભિપ્રાયમાં સંદેહ રહેવાથી વેદનું તાત્પર્ય જણાવનારાઓ પોતપોતાની ભ્રાંતિને લીધે જણાતા પદાર્થમાં એકબીજાનું મત લક્ષમાં લઈ મોહ પામે છે. એની 10મી ફૂટનોટ છે, મોહ પામે છે એટલે કર્મ જ તાત્પર્ય હોવાનું અને લોક જ પ્રાપ્ત થતું ફળ હોવાનું માને છે. હવે આગળ, તેથી વેદનો નિર્ણય કરવામાં તર્ક કરવો યોગ્ય નથી. એની 11મી ફૂટનોટ, આથી જે સાબિત થયું તે આ વાક્યથી કહેલું છે. એટલે આ આગળ જે કંઈ બધું સમજાવ્યું એમાં તાત્પર્ય એ નીકળ્યો કે વેદનો નિર્ણય કંઈ પણ જે હોય એમાં કોઈ પણ લોજિક એટલે કે તર્ક આપણું નહીં કરવું જોઈએ, એને યોગ્ય જ માનવું જોઈએ. આમાં જે આ 9મી ફૂટનોટ છે ને જે નથી સમજાયું, એટલે એના આગળના વાક્યમાં એવું આવ્યું કે તેના પ્રમાણ સંબંધી સંદેહ નથી અને પછી એવું આવ્યું કે સંદેહ વાળા હોવું એ દોષ નથી. ભગવાન જ અહીંયા એકાદશ સ્કંદમાં આગળ આ વાત આજ્ઞા કરશે કે નાન્યો યદ્વેદ કશ્ચન, આ જે વેદ છે એ મારા સિવાય બીજું કોઈ આ વેદને જાણતું નથી. તો એનો મતલબ એ થયો ને કે વેદ પોતે એવો ગૂઢ છે કે એના અર્થ છે, અર્થ દુરૂહ છે. તો એ કંઈ એમાં દોષ નથી. જેમ કોઈ વસ્તુ, કોઈ જગ્યાનો રસ્તો અટપટો હોય અને એના સંબંધમાં એમ કહેવામાં આવે કે આ એટલો અટપટો રસ્તો છે કે ગમે તે વ્યક્તિ પહોંચી ન શકે, માર્ગદર્શક હોય તો જ પહોંચી શકાય, તો આ એનો દોષ નથી, આ તો એનો ગુણ છે. એવી રીતે વેદમાં અગર કોઈને સંદેહ થઈ રહ્યો છે તો એ વાતને ભગવાન પોતે જ કહી રહ્યા છે કે સાચી વાત છે, વેદ છે જ એવો, એનો દોષ થોડો છે એમ. એટલે એને સ્વીકારી લેવાનું ને છે, એટલે એમાં તર્ક નહીં કરવાનો ને, શ્રદ્ધાથી સ્વીકારવાનું એવું જ નથી સમજાવી રહ્યા. નહીં, એ તો જુદો વિષય છે શ્રદ્ધાથી સ્વીકારવો. અહીંયા તો જે રાજા પ્રશ્ન કરી રહ્યા છે એનું સમાધાનમાં આ વાત કહેવામાં આવી રહી છે કે કર્માકર્મ વિકર છે એ વેદવાદ છે, લૌકિક વિષય નથી. કે શું કર્મ છે, અકર્મ છે કે વિકર્મ છે એને આપણે લૌકિક બુદ્ધિથી કે લોકના ન્યાયથી સમજી શકીએ એવું વસ્તુ નથી. કેમ કે વેદની આત્મા તો ઈશ્વર છે અને એને કારણે તત્ર મુહ્યંતી સૂરય, વિદ્વાનો પણ વેદના અર્થ તાત્પર્યના અંદર મોહિત થઈ જાય છે.
આ વાત દોષરૂપથી નથી કહેવામાં આવી રહી, યથાર્થ કથન કહેવામાં આવ્યું છે. જી જી, અહીંયા મારું નિરૂપણ પૂરું થયું, આ શ્લોક પણ પૂર્ણ થયો. દંડવત પ્રણામ છે. આગળ જેમનો વારો હોય તે કરું. હમણાં એ તો ઉદાહરણ એ તો આપ્યું. હા, સમજાવો. જે મને વાક્ય સંભળાયું ના, હા કઈ વાંધો નહીં, અહીંયાથી કરી લેશે. જેમ કે કે જ્યારે વેદમાં કોઈ પ્રમાણ સંબંધી સંદેહ નથી, જ્યારે વાક્ય જે કઈ વચનો આવી રહ્યા છે વેદમાં, જેમ કે નદીનું પણ સમજાયું છે, તો વૈદિક અર્થ ભગવાને જ કરેલું છે. એટલે ભગવાન જયારે પોતે આ અર્થ કરે છે, એનો અભિપ્રાય જો ભગવાન જ છે, તો એમાં જો કોઈ એમ કે ભગવાન વિના જણાયું નહીં, તો એ તો વાત સાચી જ છે ને, એમાં શું દોષ હોય? ભગવાન વિના તો એ જણાય જ નહીં. એ વેદના અર્થનો જે સંદેહ થઈ રહ્યો છે એ અર્થ તાત્પર્ય ભગવાન વિના જાણી શકાય નહીં. તો એ તો ગુણ છે, દોષ નથી. જેમ હમણાં જે ઉદાહરણ સમજો, તો દોષ નથી જ ને એમાં, ગુણ છે એમ. એટલે સાચો અર્થ હોય એ જ વેદથી બતાવવાનો, એ અર્થમાં જ આપણે સમજ રાખવાની, બીજું કોઈ અર્થ નહીં રાખવાનું. ત્યારે વેદ અટપટું છે કે નહીં, હા કે ના? મુદ્દો એ છે. વેદ અટપટો નથી, પણ અર્થ કરનારા અટપટા કર્યા છે, આ એક દૃષ્ટિ છે. વેદ તો સીધો સાધો છે. બીજો અર્થ એ છે કે ભગવાન પોતે એમ કહી રહ્યા છે કે વેદને હું જ સમજી શકું, સમજાવી શકું, બીજા કોઈની એમાં ગમ નથી પડી શકે એવી. તો અટપટો છે. તો અટપટો હોવું એ વેદનો દોષ કોઈ કહેતા હો તો એ દોષ નથી. પ્રણામ છે. અહીંયા જે ઉત્થાનિકામાં કહ્યું ને કે કર્મના નિર્ણયથી જ આનું પ્રયોજન પતી જતું હોવાથી નીચેના શ્લોકથી એક પ્રશ્નનો જ ઉત્તર આપે છે. તો અહીંયા જે પહેલા ચરણમાં જે પ્રશ્ન કર્મ યોગ છે એના સંબંધી આ જવાબ આપ્યો કે કર્મ, એ મને આ ખ્યાલ ના આવ્યો, કારણ કે આમાં યોગનું કશું કયું હોય એવું સમજાતું નથી કે ભગવાન સાથે જોડવાનું. જી જી જી, આમાં કર્મયોગ સાથે જોડવાનું નથી સમજાવ્યું, પણ કર્મના નિર્ણય એટલે રાજા કર્મ માર્ગમાં ઘણી શ્રદ્ધા વાળો છે ને, 41મા શ્લોકમાં આપણે જોયું. એટલે એમને કર્મના નિર્ણય છે જ એને કામ પતી જાય એનું પ્રયોજન આ પ્રશ્નનો ઉત્તર આવી જતો હતો. એટલે કર્મયોગનું નથી એમને જણાવ્યું, પણ કર્મ કરવાનું જ સમજાવ્યું છે. વેદ માર્ગનું આખું સમજાવ્યું ને આખા શ્લોકમાં, એવું સમજાય છે. એટલે કર્મનો નિર્ણય કયો, એટલે એવું સમજવાનું કે કર્મના નિર્ણયથી જ આ એમના જે પ્રશ્ન છે એનો ઉત્તર આવી ગયો, એવું અહીંયા ઉપર ઉત્થાનિકામાં કહ્યું છે, એવું સમજવાનું જે છે, આવું સમજવાનું. આજે જો વિચાર કરો તો કોઈને કંઈ કેવું હોય આ વિષયમાં. વિકર્મ ના ફળને ત્યજીને કરવાનું છે. અમે જે મને થોડું એવું સમજાઈ રહ્યું છે કે કૃષ્ણ સેવા સદા કર્યા એ જે કહેવું જોઈએ, એટલે શ્રી કૃષ્ણની સેવા સદા કરવી જોઈએ. એ જે શાસ્ત્રની આજ્ઞા છે તે જો ન કર્મ, એ જો કદાચ ન કરે, સેવા સદા ન કરે તો એ વિકર્મ થયું.
એટલે આ જે વિકર્મ પણ આમાં સમજાવી રહ્યા છે, એટલે એ રીતે સમજાઈ શકે. એમાં ભક્તિ માર્ગ આવ્યો ને, કૃષ્ણ સેવા સદાકાર્ય, એ વિકર્મ થયું ને, ન કરે તો. મને એમ સમજાય છે કે જયારે નિમિરાજાએ પ્રશ્ન કર્યો ને કે કર્મયોગ અમને કહો, એ આપણને 41મા શ્લોકમાં કહ્યું ને. પછી જયારે બીજો સંદેહ એવો થયો ને કે પહેલા પણ આ પ્રશ્ન મેં મારા પિતાની સમીપ પૂછેલો ઋષિઓને, પણ ત્યારે આ બ્રહ્માજીના પુત્રોએ ઉત્તર નહોતો આપ્યો. એનું કારણ શું? તો એટલા માટે એમણે પ્રશ્ન કર્યો કે કર્મયોગના સંબંધમાં એમને થોડો સંદેહ છે. સંદેહ શું છે કે ઋષિઓએ પણ આ કર્મનો ત્યાગ તો કરેલો જ છે, એટલા માટે કે કેવો કર્મયોગ છે કે જેને ઋષિઓએ પણ ત્યાગ કર્યો છે અને અમને ઉત્તર પણ ન આપ્યો. તો એમને એવો સંદેહ થાય છે, શું આ કર્મયોગ અયોગ્ય છે કે પછી એ કહેવા યોગ્ય નથી, કે દોષવાળા એ ત્યાગ કરે એનો એમને ભય છે. આ બધા જે પ્રશ્ન કર્યા ને એમાં આ બધા પ્રશ્નનો એક જ ઉત્તરથી, એક જ પ્રશ્નનો જવાબ આપી દે છે. એક પ્રશ્નનો શું જવાબ? કે કર્મનો નિર્ણય કહી દે છે. કર્મનો નિર્ણય કહેશે એટલે એમની ખબર પડી જશે કે આ બધા જ પ્રશ્નોનો ઉત્તર એમાં આવી જશે. તો કર્મનો નિર્ણય શું કર્યો? કે જે કર્મ છે એ આપણે 3 પ્રકારના કર્મ બતાવ્યા: કર્મ, અકર્મ અને વિકર્મ. આ જે કર્મ છે એ શાસ્ત્રની આજ્ઞા છે. શાસ્ત્રની આજ્ઞા જે કઈ છે એ કર્મ યોગ સંબંધી છે અને એ વેદમાં છે ને વેદથી જ જાણી શકાય. એમાં ઘણા બધાની ભ્રાંતિ પણ છે કે કોઈ આ રીતે સમજે, કોઈ આ રીતે પોતપોતાના મતથી શ્રુતિઓનો અર્થ કરે. પણ અહીંયા કર્મના નિર્ણયમાં એટલું કહી દીધું કે ભગવાન પોતે જ આ અર્થ કરેલો હોવાથી ભગવાન પોતે જ જાણનાર છે. એના સિવાય આ કર્મયોગમાં જે કર્મના નિર્ણયને સમજીને કર્મયોગ કોઈ આચરી શકે તો એમાં પ્રભુની એટલે કે વેદના અર્થ પ્રમાણે જ એ યોગ થઈ શકે. આ રીતે ફક્ત કેવલ નિર્ણય જ કર્યો છે. હવે જયારે પોતે પોતાના મતથી જે આવિર્પુત્ર છે એનો મત અહીંયા સ્થિર કરશે ને તો એ મત હવે આગળ કહેશે કે કર્મયોગ શું છે. અત્યારે તો કેવલ કર્મનો નિર્ણય બતાવ્યો, જે એમણે આટલા બધા પ્રશ્ન કર્યા ને એના કારણે. આટલું છે જે મને સમજાય. હા જીજી, પ્રણામ. હા, અને જીજી મને હજુ એક પ્રશ્ન એ હતો અહીંયા કે અહીંયા જે આપણે 41ના શ્લોકમાં જોયું ને કે એ પ્રમાણે આ લોકના અને પરલોકમાં જવાના ક્રમથી વિશુદ્ધિ, કર્મનો નાશ અને મોક્ષ એવું કહેલા છે. તો મને એવો પ્રશ્ન થયો કે રાજા નિમિ છે એમને, એ તો વિદેહી છે એટલે એમની વિશુદ્ધિ તો થઈ જ ગઈ છે. તો અને એ આ લોકનું ફલ છે. તો કર્મનો નાશ અને મોક્ષ આપણે ગઈકાલે કહેલું પારલૌકિક એ છે. તો જે આપણે ક્રમમુક્તિ સમજ્યા, તો એ કર્મનો નાશ એ ક્રમમુક્તિથી થશે એવું સમજવાનું. એટલે એને પછી આ લોકમાં ગતિ, એટલે આ લોકમાં એ પાછો નહીં આવે પણ ઉર્ધ્વ ગતિ અથવા તો જે રીતના એમના કર્મ હશે એ બધા ભોગવીને પછી એ આગળ મોક્ષ પ્રાપ્ત કરશે એવું આમાં સમજવાનું. જી. હા, વિચાર કરો, એમને કંઈ કહેવું હોય આ વિશે. રાજા જે પ્રશ્ન કરી રહ્યા છે એ પ્રશ્નમાં જેવી રીતે શુદ્ધિનો પ્રકાર બતાવ્યો છે, એના પછી વિધુએ હાશુ કર્માણી અને 3જું નૈષ્કર્મ્યમ.
આ ત્રણ વસ્તુ બતાવી રહ્યા છે. તો યેન સંસ્કૃતઃ પુરુષઃ આશુ કર્માણિ વિધૂય નૈષ્કર્મ્યમ પરમમ વિંદતે. એ તમે અમને કહો. તો પ્રશ્નની અંદર તો ક્રમ છે જ એક, કે પહેલા સંસ્કાર છે, એના પછી કર્મ ત્યાગ છે, તે પછી ઉત્તમ ગતિ છે. એ વિષયમાં કાલે વિવાદ થયો હતો કે અહીંયા ક્રમ મુક્તિ બતાવવામાં આવી રહી છે કે શું વિષય છે. તો અહીંયા કોઈ મુક્તિના સદ્યો મુક્તિ છે કે ક્રમ મુક્તિ છે કર્મ માર્ગીને, એ કોઈ જિજ્ઞાસાનો અહીંયા વિષય નથી. અહીંયા તો કર્માસક્ત છે, એને કઈ રીતે પોતાના દેહનો સંસ્કાર થાય, મહાભૂતોનો સંસર્ગ એનો છૂટે, નૈષ્કર્મ થઈને મુક્તિ પ્રાપ્ત થાય. આટલો સીધો સરળ પ્રશ્ન છે. પરંતુ જો મુક્તિને જો ક્રમિક રૂપથી મુક્તિનો પ્રકાર વિચારવામાં આવે તો આ ક્રમ મુક્તિ પણ કહી શકાય એવું છે, એવી વાત ત્યાં કાલે આપણે સમજ્યા હતા. કેમ કે કર્મ માર્ગમાં સદ્યો મુક્તિ હોતી નથી. હવે મુક્તિના ક્રમને તમે કેટલે પહેલેથી લો એ તો તમારી વિવક્ષા ઉપર છે. સૃષ્ટિમાં જીવાત્માનું આવવું અને બદ્ધ થવું ત્યાંથી શરૂ કરો તો એ ના થોડી પાડી શકાય. પેલા બદ્ધ થાય પછી મુક્ત થાય ને, એટલે સૌથી પહેલો બંધન છે એ આવશે. એના પછી એના જેટલા જન્મ થાય મરણ થાય એ બધા જ ને ક્રમવાર ગોઠવો. તો કોઈના 5 કરોડ જન્મ થયા, કોઈના 20 કરોડ થયા, એને એ ક્રમ તરીકે જમાવી દો તો પણ એ ક્રમ થશે. અને એને જો તમે એક કક્ષામાં સ્થાપિત કરી દો કે આ બંધન છે અને મુક્તિ છે એ દેહની નિવૃત્તિ થાય નહીં ત્યાં સુધી થઈ ન શકે, તો દેહની નિવૃત્તિ કે દેહનો સંસ્કાર છે એ એનું પહેલું સોપાન છે. તો એ એક ક્રમ થયો. પુનઃ દેહ પ્રાપ્ત ન થાય એના માટે કર્મનો ત્યાગ પણ આવશ્યક છે. એ બીજો ક્રમ થયો. અને એના પછી એને ગતિ જે થાય છે તે એ ત્રીજો ચરણ થયો. પરંતુ એવું પણ આવશ્યક નથી કે જેને આ રીતે દેહ ત્યાગ કરીને ને આત્મા એની આગળ ગઈ છે તો ઉર્ધ્વલોકમાં ગયેલી આત્મા ફરી પાછી ન આવે, એવો કોઈ નિયમ નથી. આવી પણ શકે છે. હવે જો આવી ગઈ તો ફરી પાછું ચકેડું શરૂ થઈ રહ્યું છે. હવે કયા કયા લોકમાંથી એની આત્મા યાત્રા કરી અને લોક સ્વર્ગમાં જશે અથવા એને આત્મસુખ પ્રાપ્ત થશે, તે જાતનું સ્વર્ગ મળશે, એ તો હવે જેવો જેનો અધિકાર હશે તે અનુસાર સિદ્ધ થશે. પરંતુ મુક્તિ એને ક્રમિક રૂપથી થશે એમાં તો કોઈ સંશય નથી. આટલી વાત કાલે આપણે જોઈ હતી. એટલે ક્રમ મુક્તિ કહેવામાં કોઈ આપત્તિ નથી, યદ્યપિ અહીંયા એની જિજ્ઞાસા પણ નથી અને એનો ઉત્તર પણ નથી. હા જી છે. પ્રણામ જી છે. હા જી છે. દંડવત પ્રણામ. હવે આગળ મારો વારો છે. શ્લોક 44 અને ઉત્થાનિકા તે વિષયમાં નીચે પોતાના મત પ્રમાણે અભિપ્રાય જણાવે છે. એટલે બધાને અહીંયા સંભળાતું નહીં હોય. હા જી. હવે
આગળ ઉત્થાનિકા સંભળાય છે હવે? પહેલાથી તો સારું સંભળાયું. હા, તે વિષયમાં નીચે પોતાના મત પ્રમાણે અભિપ્રાય જણાવે છે. તે વિષયમાં એટલે કે આજે વેદની વાત કરીને એટલે એની ફૂટનોટ છે 1 નંબરની. તે વિષયમાં એટલે વેદનો અર્થ શું છે તે વિષયમાં આવિરોત્રજી પોતાનો મત જણાવે છે, પોતાનો મત જણાવે છે. હવે શ્લોક. પરોક્ષવાદો વેદઃ અયમ બાલાનામ અનુશાસનમ કર્મ મોક્ષાય કર્માણિ વિદ્યતે હિ અગદમ યથા. શ્લોકાર્થ. આ છુપા સિદ્ધાંતો જણાવનારો અને બાળકોને પ્રવૃત્તિ કરાવનારો વેદ કર્મમાંથી છોડાવવા ઔષધની પેઠે કર્મ કરવાની આજ્ઞા કરે છે. સુબોધિનીજી. આ કર્મ કરવાનું જણાવનાર વેદ ફલના અંશમાં છુપા સિદ્ધાંત જણાવનારો હોય કર્મનો નાશ થાય તેવી સમાનતાથી ફલ કહે છે, કારણ કે ફલનો ભોગ કરવાની સ્થિતિમાં કર્મ હોતા નથી. આમાં ફૂટનોટ નંબર 2 છે કે તેવી સમાનતાથી ફલ કહે છે, એટલે કે એટલે કે ફલ કહે છે એવો અર્થ છે. એટલે અહીં શું કહે છે કે વેદનો છુપો સિદ્ધાંત એટલે વેદનું તાત્પર્ય શું તો કે બ્રહ્મ પ્રાપ્તિનું જ હોય છે. તો અહીં કર્મ કરવાનું જણાવનાર વેદ ફલના અંશમાં છુપો સિદ્ધાંત જણાવનારો હોય કર્મનો નાશ થાય તેવી સમાનતાથી ફલ કહે છે. એટલે કે કર્મ કરવાથી હંમેશા કોઈ ફલ પ્રાપ્ત થાય. વેદ એવું કહે છે કે આ કર્મ કરશો તો આ ફલ તમને પ્રાપ્ત થશે, પણ આવું કહીને પણ એટલે જે છુપો સિદ્ધાંત કે તેનો આશય એવો નથી હોતો, તેનો આશય તો બ્રહ્મ પ્રાપ્તિનો જ હોય છે. એટલે અહીં કર્મથી કર્મનો નાશ થાય એવી સમાનતાથી ફલ કહે છે. એટલે સામાન્ય રીતે કોઈ કર્મ કરવામાં આવે ત્યારે તેમાં કોઈક હાનિ કોઈક ક્ષતિ રહી જાય અને એક કર્મ બીજું કર્મ કરાવે તો એવું કહે કે તે કર્મ કરવામાંથી તે છૂટો જ ના થાય. પણ અહીં તો વેદ તમને કર્મમાંથી છોડાવે છે તે વાત કહી રહ્યા છે. પછી આગળ કહે છે કે કારણ કે ફલનો ભોગ કરવાની સ્થિતિમાં કર્મ હોતા નથી, એટલે તેથી એમ કે આપણે એટલે કે જે કર્મનું ફળ છે તેનો ભોગ કરવાની સ્થિતિમાં કર્મ હોતા નથી. પણ જે આ મને પૂરું નથી સમજાય કે કેવી રીતે કહે છે તે. પછી આગળ કહે છે કે તેમ ન હોય તો ફલના ભાગમાં વેદ લૌકિક થાય. એટલે એના માટેની ફૂટનોટ છે 3 નંબરની કે વેદ છુપો સિદ્ધાંત જણાવનાર હોય તો પ્રત્યક્ષ અર્થની તજવાથી તેના અર્થનો ત્યાગ થાય અને બીજા અર્થની કલ્પના કરી ગણાય એવી શંકા થાય, તેથી આ કહેલ છે. એટલે કે ફલનો ભોગ વેદ છુપો જે કીધું કે ફલનો ભોગ કરવાની સ્થિતિમાં કર્મ હોય તો ફલના ભાગમાં વેદ લૌકિક થાય. વેદ લૌકિક થાય તો એ કહે છે કે તેમ ન હોય તો એટલે કે વેદ છુપો સિદ્ધાંત જાણનાર હોય તો આવી શંકા કરો તો કે પ્રત્યક્ષ અર્થને તજવાથી, પ્રત્યક્ષ અર્થ એટલે આ કરો તો આ ફલ પ્રાપ્ત થશે એવું વેદ કહે છે, તે અર્થનો ત્યાગ કરો અને બુદ્ધિથી જ બીજા અર્થની કલ્પના કરી ગણાય તો કે તેથી તે તો ફલ લૌકિક થાય. પછી કહે છે કે ન જાણેલો અર્થ જણાવે તે પ્રમાણ, એવી પ્રમાણની વ્યાખ્યા હોવાથી તે પ્રમાણ ગણાય, તે માટે લોકમાં જ જણાવેલ અર્થ જણાવે છે. ફલના ભાવમાં લૌકિક ફલ જેવું જ ફલ હોય તો વેદનું વચન તે જ ફલ કહેતું હોવાથી પ્રમાણ ન ગણાય. એવી રીતે છુપો અર્થ જણાવતો હોવાથી તે પ્રમાણ હોવામાં કાંઈ હાનિ થતી નથી, તેથી દોષ નથી. એટલે એ શું કહે છે કે ન જાણેલો અર્થ જણાવે તે પ્રમાણ એટલે આ શાસ્ત્ર વચન છે કે આ પ્રમાણની વ્યાખ્યા પ્રમાણે પ્રમાણ ગણાય. એટલે કે વેદ પરોક્ષવાદાત્મક છે, એટલે શબ્દનો અર્થ નહીં પણ તાત્પર્યાર્થ જણાવે છે, તે પ્રમાણે તે જ છુપો સિદ્ધાંત. તેથી ફલ હોય તેવું જ વેદનું ફલ કહો તો તે પ્રમાણ નહીં ગણાય, તેથી પ્રમાણ હોવામાં અહીં કહે છે કોઈ હાનિ કે દોષ નથી. હવે આગળ કહે છે કે વાસ્તવિક રીતે તો પશુઓ વગેરે પણ અલૌકિક જ છે એમ અમે કહેલું છે. એમાં ફૂટનોટ નંબર 4 છે અલૌકિક જ છે એની કે એમ હોય તો વાયવ્ય શ્વેત પશુનો વધ કરવો વગેરે વચન પ્રમાણે પશુઓ લૌકિક હોવાથી તેટલો વેદનો ભાગ લૌકિક હોવાનું થશે. તેથી ધર્મ અને અધર્મના સંબંધમાં જ વેદ લૌકિક છે, બીજા વિષયમાં નથી એવી શંકા થાય, તેથી આ વાક્ય કહેલું છે. એટલે કહે છે કે શાસ્ત્રમાં આજ્ઞા કરે છે કે પશુનો વધ કર તો કે પશુ તો લૌકિક છે, તો એ કે તો તેટલો ભાગ તો વેદનો લૌકિક થઈ જશે ને,
તેથી એમ કે ધર્મ અને અધર્મ સંબંધમાં તો વેદ લૌકિક થઈ જશે. નવી શંકા ઉઠાવે છે તો કહે છે કે વેદમાં તો બધું બ્રહ્માત્મક છે, પશુ લોકમાં તો દેખાઈ રહ્યા છે પણ અહીં એ ભગવાન સાથે જોડાય છે. બ્રહ્મ સાથે જોડાવાથી શાસ્ત્રથી થતું હોવાથી એટલે કે તેમાં બ્રહ્માત્મકતા આવશે, એટલે તેથી તે લૌકિક નહીં ગણાય. અને ફૂટનોટ નંબર 5 છે કે એમ અમે કહેલું છે, એટલે કે અણુભાષ્યમાં કહેલું છે. એટલે મહાપ્રભુજી કહી રહ્યા છે કે અમે અણુભાષ્યમાં કહેલું છે. હવે આગળ, પરંતુ બાળકોને પ્રવૃત્તિ કરાવવાના સંબંધમાં તો સમાનપણું છે. એમાં ફૂટનોટ નંબર છે સમાનપણું છે. કે બાળક એટલે શું કે અજ્ઞાની છે, જીવ આવતો હોય તો તેને સારા ખોટાનું ભાન નથી, તો કે તેવા બાળકની જો પ્રવૃત્તિ કરાવવા એટલે કે બાળક જોડાઈ જાય તે માટે પહેલા એને લૌકિક ફળ બતાવીને પ્રવૃત્ત કરવામાં આવે છે. હવે તેમાં એ સંબંધમાં તો સમાનપણું છે. એની ફૂટનોટ નંબર 6 કે વેદ અલૌકિક છે એવો આગ્રહ રાખતા બાળકોને આશ્વાસન ન મળતા તેઓની વૈદિક કાર્ય કરવાની પ્રવૃત્તિનો નાશ થશે, એટલે વૈદિક કાર્યો ન આચરવારૂપ અપ્રમાણપણું પ્રાપ્ત થશે એવી શંકા થાય, તેથી આ વાક્ય કહેલું છે. આ વિષયમાં તમારો મત અમને કબૂલ છે એવો અર્થ છે. એટલે એવું કહી રહ્યા છે કે વેદ અલૌકિક છે તેમ કહેશો અને બાળક અજ્ઞાની છે તો કે તો તેને તો અજ્ઞાન છે તો તેને તો લૌકિક ફળની જ આશા હોય, તેથી તેને તે મળતા ન મળતા એટલે કે લૌકિક ફળ નહીં મળે તો કે બાળકોને આશ્વાસન ન મળતા તેઓ વૈદિક કાર્ય કરશે જ નહીં, તો પછી તેમની વૈદિક પ્રવૃત્તિનો નાશ થશે. અને જનોએ દીધી છે તો વૈદિક કાર્ય ન કરવાથી એનું અપ્રમાણપણું પ્રાપ્ત થશે. તેથી તેને પ્રવૃત્ત કરવા એટલે કે તેની લૌકિક ઈચ્છા પૂર્ણ કરવા તેને લાલચ આપવામાં આવે છે કે ફલોમાં મોક્ષ મુખ્ય છે. અને જે મૂળમાં કીધું બાલાનામ અનુશાસનમ એ કહ્યું છે ને કે બાળકોને પ્રવૃત્તિ કરાવનારોથી આ સમજાય છે. અને આપણે એમ જોઈએ કે શ્રી મહાપ્રભુજી બી સર્વનિર્ણય ગ્રંથમાં પણ બાલાનું શાસન ન્યાય પ્રમાણે હીન અધિકારીને રુચિ વધારવા માટે પરોક્ષ કથન કરવામાં આવે છે તેવું ત્યાં જણાવ્યું છે. નહીં પુરુષોત્તમજી પણ એવું કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીના મતને અમે સંમતિ આપી રહ્યા છીએ. હવે આગળ કહે છે કે કારણ કે તેમાં લૌકિક ઈચ્છવા યોગ્ય છે અને ફલોમાં મોક્ષ મુખ્ય છે. એની ફૂટનોટ નંબર 7 છે. એટલે કે ત્યારે વેદમાં કહેલા ફળ કેમ સ્વીકારતા નથી એવો પ્રશ્ન થાય, તેથી આ કહેલ છે. વેદમાં સ્વર્ગને સર્વે ઈચ્છવા યોગ્ય કહેલ છે, તેનાથી પણ અધિક મોક્ષ છે તેનો ફળ તરીકે સ્વીકાર કરી તેમાં વિશ્વાસ બેસે તે માટે કામ્ય વગેરે કર્મોનો ઉપદેશ કરી બાળકોને મોક્ષ માટે તૈયાર કરે છે. એટલે અહીંયા એવું કહે છે કે આગળ કહ્યું કે ફલોમાં મોક્ષ મુખ્ય છે તો પછી વેદમાં કહેલા ફળ કેમ સ્વીકારતા નથી. જો આવી શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે કે બાળક છે તો તેના માટે લૌકિક ફળની ઈચ્છા યોગ્ય છે, તેથી તે જાણીને તે જોડાઈ જાય છે, પણ વેદનું મુખ્ય ફળ તો મોક્ષ છે. વેદમાં જે સ્વર્ગ ફળ બતાવ્યું આત્મસુખ એ જે સ્વર્ગરૂપ ફળ બતાવ્યું છે તે તો સર્વને ઈચ્છવા યોગ્ય છે, પરંતુ તેનાથી અધિક તો શું છે કે મોક્ષ છે. તો કે તે જેમ જેમ શાસ્ત્રો સાથે જોડાશે અને તેમાં તે પ્રવૃત્ત થશે અને ત્યારે તેને અધિક ફળ મોક્ષનો સ્વીકાર કરશે. આમ તેમાં તેને વિશ્વાસ બેસે તે માટે કામ્ય વગેરે કર્મો એટલે કે નિત્ય નૈમિતિક નિષિદ્ધ પ્રાયશ્ચિત જેવા કર્મો છે કામ્ય કર્મો એ વગેરેનો ઉપદેશ કરીને બાળકોને શ્રેષ્ઠ ફળ મોક્ષ માટે તૈયાર કરે છે. હવે આગળ સુબોધિનીજીમાં કે 8 વર્ષના બ્રાહ્મણને જનોઈ દેવી તેને વેદ ભણાવવા એ બાળકોને પ્રવૃત્તિ કરાવનારા છે. એમાં ફૂટનોટ નંબર 8 છે કે વેદ ભલે છુપો સિદ્ધાંત જણાવનાર હોય, બાળકોની પ્રવૃત્તિ કરાવનાર તે હોવાનું શું પ્રમાણ એવો પ્રશ્ન થાય, તેથી આ વાક્ય કહેલું છે. કારણ કે વેદ ભગવાનનું તેઓ કર્મ કરે તે માટે અને કર્મ કરવાના ફળ માટે હોય છે, તેથી તે પ્રવૃત્તિ કરાવનારો છે એવો અર્થ છે. પુરુષોત્તમજી કહી રહ્યા છે. એટલે કે છે કે આ બધા વચનો જે છે કે 8 વર્ષના બાળકને જનોઈ આપવી, બ્રાહ્મણને જનોઈ આપ્યા પછી તેમને શું કરવું તો કે વેદ ભણાવવા, તે બધા કે બાળકોને પ્રવૃત્તિ કરાવનારા છે. તો પછી શંકા કરે છે કે આગળ કહ્યું તેમ વેદ છુપો સિદ્ધાંત જણાવનાર હોય પણ તે બાળકોને પ્રવૃત્તિ કરાવનાર હોવાનું શું પ્રમાણ. તો આવી શંકાના સમાધાનમાં કહે છે
કે વેદ ભગવાનના કાર્યો કરાવનાર છે અને કર્મ તો ફળ માટે કરવાના હોય છે. તેથી બાળકને ફળ બતાવીને પ્રવૃત્તિ કરાવનારો વેદ છે, તેથી તે બાળક તેમાં જોડાઈ જાય. એટલા માટે પછી આગળ કહે છે સુબોધિનીજીમાં કે ફલનો વિચાર કરતા અલૌકિક ફલથી સમાધાન થતું નથી, પરંતુ સુખ અને દુઃખના નાશથી થાય છે. એમાં ફૂટનોટ નંબર 9 છે કે છતાં મોક્ષ અલૌકિક હોવાથી તે માટે બાળકોની પ્રવૃત્તિ ન થાય, કારણ કે તે પ્રાપ્ત થવાનો વિશ્વાસ ઘણો કઠણ છે. એવી શંકા થાય તેથી આ વાક્ય કહે છે. વાસ્તવિક રીતે તે અલૌકિક હોવા છતાં તેનાથી ચિત્તનું સમાધાન થતું હોવાનું સંભવતું ન હોવાથી જ વેદ બાળકોએ ઈચ્છેલા સુખ અને દુઃખના નાશને જ ફળ જણાવે છે, પરંતુ વેદનું તાત્પર્ય તેમાં નથી, એવો અર્થ છે. એટલે અહીંયા ફૂટનોટ 9 ને એવું કહી રહ્યા છે કે છતાં મોક્ષ અલૌકિક હોવાથી તે માટે બાળકોની પ્રવૃત્તિ ન થાય, કારણ કે તે પ્રાપ્ત થવાનો વિશ્વાસ થવો ઘણો કઠિન. એટલે કે ઉપર કહ્યું કે લોકમાં લૌકિક ફળ મળતા તો જુએ છે, પણ મોક્ષ તો અલૌકિક છે, તેથી બાળકને વિશ્વાસ ન થાય, કારણ કે આ ફળ તો સદૈવ તો થતું નથી, દેહાવસાન પછીનું છે. એટલે કે બાળકોને તે કથનમાં વિશ્વાસ બેસવો ઘણો કઠિન છે. એટલે આવી શંકા થાય તો તેના સમાધાનમાં પછી આગળ કહે છે ફૂટનોટમાં કે વાસ્તવિક રીતે તે અલૌકિક હોવા છતાં તેનાથી ચિત્તનું સમાધાન થતું હોવાનું પણ સંભવતું ન હોવાથી જ વેદ બાળકોએ ઈચ્છેલા સુખ અને દુઃખના નાશને જ ફળ જણાવે છે, પરંતુ વેદનું તાત્પર્ય તેમાં નથી, એવો અર્થ છે. એટલે કે વાસ્તવિક રીતે તે અલૌકિક હોવા છતાં, એટલે કે વેદનું ફળ અલૌકિક છે, તેથી ચિત્તને શ્યોરિટી નથી મળતી કે તે મળશે કે નહીં મળે, એટલે ચિત્તનું સમાધાન થવાનું સંભવતું નથી. એટલે અત્યારે તો સુખ દુઃખનો નાશ થાય તે જ ફળ તે જણાવે છે. એટલે શાસ્ત્ર સાથે જોડાવાથી માનસિક શાંતિ થઈ જાય. તો કે છે કે આવી પ્રાપ્તિ માટે વેદનું તાત્પર્ય તો ભગવાનમાં, એટલે વેદનું તાત્પર્ય તો શું છે કે ભગવાનમાં પ્રીતિ વધારનાર છે, બ્રહ્મની પ્રાપ્તિ માટે જ છે એમ. અને જે છે કદાચ ખબર નથી, પણ મને એવું લાગે છે કે ભાગવતજીમાં પણ 2:34 પણ એવું આવે છે કે સમગ્ર વેદને બુદ્ધિપૂર્વક બ્રહ્માજી કહી રહ્યા છે કે 3 વાર વાંચીને નિશ્ચલ ભગવાન બ્રહ્માએ પણ એવો નિશ્ચય કર્યો કે જીવોને ભગવાનમાં પ્રીતિ થાય એ જ વેદનો સાર છે. એટલે અહીંયા વેદનો સાર બતાવી રહ્યા છે, વેદનું જે તાત્પર્ય છે તે. હવે આગળ સુબોધિનીજીમાં કે અને તેથી બ્રહ્મરૂપ ફલ પ્રાપ્ત કરવાનું હોય ત્યારે સર્વ ક્રિયાઓ જેની બંધ થયેલી છે તેવો દેહ નિયમ પ્રમાણે બંધ થવાનું જરૂરી છે, અને તે અલૌકિક. તમારા ઇયરફોન ખેંચાઈ ગયા લાગે છે, જરા સરખું કરી લો. આવે છે ને હવે અવાજ? ના. હલો. નથી વચ્ચે રિંગ આવી ગઈ ને એટલે. હા, એટલે કે છે કે 10મી ફૂટનોટ તે કીધું ને કે સુખ અને દુઃખના નાશથી થાય છે, તેથી બ્રહ્મરૂપ ફળ પ્રાપ્ત કરવાનું હોય ત્યારે સર્વ ક્રિયાઓ જેની બંધ થયેલી છે તેવો દેહ એ નિયમ પ્રમાણે સ્વાભાવિક કર્મ બંધ થવાનું જરૂરી છે, અને તે અલૌકિક કર્મથી થાય છે. વાત કરી લો જરા ફુરસતથી. પરોક્ષમાં વાત ચાલી રહ્યો છે.
હા જી દંડવત પ્રણામ. મને એવો પ્રશ્ન થાય છે કે પૂછું છે? હા પૂછો ત્યાં સુધી. શું કરી બેઠા બેઠા? હા, બ્રહ્માજીએ પેલા જે સૃષ્ટિ કરી તો નારદજીના કહેવાથી બધા જ ભગવાન માર્ગમાં જતા રહેતા હતા. પછી બ્રહ્માજીએ ફરી સૃષ્ટિ કરી અને પણ આપણા વેદનું પણ તાત્પર્ય તો બ્રહ્મ જ છે ને, તો આ બેમાં ડિફરન્ટ કેટલો લેવાનું છે એ થોડુંક મને વિચાર આવ્યો એટલે પ્રશ્ન કરું છું. બે હલકા હલકા ભેગા થઈને કંઈક સમાધાન કાઢો તો થાય. તમે તો શેઠ છો, ધારો તે કરી શકો. હજી બીજા પણ શાહ જોડાય ત્યારે થાય. ક્યાં ગયા? શું કીધું એમણે? એક સાદા હલકા, 3 હવે આવી ગયા હલકા. એક હલકા શાહ, એક શેઠ અને એક શાહ શેઠ વગરના એકલા હલકા. આ કયા હશે? હાથ ઊંચા કરો ને તો મને ખબર પડે કે તમારી. ત્રણેયને કરી દઈએ. ચલો અનમ્યુટ. નથી સંભળાતું, હું બોલ્યા જ કરું છું. હેલો. હા મને તો એવું લાગ્યું. હા મેં તો આખો તો પૂરો કર્યો. જે ક્યાંથી ક્યાં સુધીનો રહ્યો અધૂરો, ક્યાં સુધી મેં તો બધો કરી દીધો પૂરો. હા તો પહેલેથી કરો પાછું, કઈ વાત પહેલેથી કરો. સારું. હા તે વિષયમાં નીચે પોતાના મત પ્રમાણે અભિપ્રાય જણાવે છે. એ આવી સ્ત્રોત્રથી પછી નથી સારું. હા એટલે આગળ એમ કહ્યું કે અને તેથી સુબોધિનીજીમાં કે અને તેથી બ્રહ્મરૂપ ફલ પ્રાપ્ત કરવાનું હોય ત્યારે સર્વ ક્રિયાઓ જેની બંધ થયેલી છે તેવો દેહ એ નિયમ પ્રમાણે સ્વાભાવિક કર્મો બંધ થવાનું જરૂરી છે અને તે અલૌકિક કર્મથી થાય છે. એમાં 2 ફૂટનોટ આવે છે. ફૂટનોટ 10 કે સર્વ ક્રિયાઓ જેની કર્મો બંધ થવાનું જરૂરી છે, 10 નંબરની ફૂટનોટ છે. કે ત્યારે કર્મમાંથી છોડાવવા કર્મ કરવાની આજ્ઞા કરે છે એમ કેમ કહ્યું એવો પ્રશ્ન થાય. તેથી આ વાક્ય કહેલું છે. એટલે કે સ્વાભાવિક કર્મોમાંથી છોડાવવા વૈદિક કર્મ કરવાની આજ્ઞા કરે છે. જે આપણે શરૂઆતમાં જોયું ને કે કર્મ કરવાનું જણાવનાર વેદ ફલના અંશમાં છુપો સિદ્ધાંત જણાવનારો હોય કર્મનો નાશ થાય તેવી સમાનતાથી ફલ કહે છે. અને ફૂટનોટ 11 છે કે અને તે શેનાથી થાય છે તો કે અલૌકિક કર્મથી થાય છે. એટલે એમાં વૃંદાવન પ્રેયસવાળી ફૂટનોટ, વૃંદાવન પ્રેયસવાળી પ્રતમાં આ વાક્ય અધિક છે અને તે હોવું પણ જોઈએ એમ જણાય છે. એટલે કે જે તે અલૌકિક કર્મથી થાય છે તે કહ્યું તે બરાબર છે એમ અહીંયા પુરુષોત્તમજી કહી રહ્યા છે. હવે આગળ સુબોધિનીજીમાં કે તેમ ન હોય તો વેદ નિરર્થક થાય. જેમ આયુર્વેદ રોગના અધિકારમાં પ્રવૃત્તિ કરનારો છે તેમ વેદ સંસારના અધિકારમાં પ્રવૃત્તિવાળો છે. તેથી વૈદિક કર્મથી સ્વાભાવિક કર્મો બંધ થાય છે એમ સિદ્ધ થાય છે. એટલે અહીંયા ફૂટનોટ 12 કે તેમ ન હોય એટલે કે લૌકિક કર્મો બંધ થયા ન હોય તો સર્વ કર્મ બંધ ન થવાથી બ્રહ્મનું સુખ પ્રાપ્ત થતું નથી એટલે વેદ નિરર્થક થાય એવો અર્થ છે. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે સ્વાભાવિક કર્મો જો બંધ ના થાય તો બ્રહ્મનું સુખ પ્રાપ્ત થતું નથી અને તેથી શું થશે તો કે વેદ નિરર્થક થશે. પછી આગળ કહે છે કે તે તો જેમ આયુર્વેદ રોગના અધિકારમાં પ્રવૃત્તિ કરનારો છે તેમ વેદ સંસારના અધિકારમાં પ્રવૃત્તિવાળો છે. તેથી વૈદિક કર્મથી સ્વાભાવિક કર્મો બંધ થાય છે એમ સિદ્ધ થાય છે. એટલે એમાં જે 13 નંબરની ફૂટનોટ છે તો સંસારના અધિકારમાં પ્રવૃત્તિવાળો, તો એના માટે કહે છે કે નોટ 12માં કહેલ સિદ્ધાંત શાથી જણાય એ જાણવાની ઈચ્છા થાય તેથી આ દ્રષ્ટાંત કહેલું છે. એટલે અહીંયા દ્રષ્ટાંત આપે છે કે જેમ આયુર્વેદ છે ઔષધ રોગ મટાડવા માટે કામ કરે છે તેમ વૈદિક કર્મ કરતા કરતા એ જેમ જેમ તેમાં તે પ્રવૃત્ત થશે તેમ તેના સ્વાભાવિક કર્મો પણ બંધ થઈ જશે. એટલે આ શ્લોકથી એવું સમજાય છે કે જેવી રીતે બાળકને મીઠાઈની લાલચ આપીને દવા ખવડાવવામાં આવે છે
તેવી જ રીતે અજ્ઞાની લોકોને સ્વર્ગ વગેરેનું પ્રલોભન આપીને શ્રેષ્ઠ કર્મમાં એટલે કે વૈદિક કર્મમાં પ્રવૃત્ત કરે છે. આ શ્લોક અહીંયા સંપન્ન થયો છે. પણ મને આ 3 નંબરની ફૂટનોટ અને જે સુબોધિનીજીમાં કીધું કે કારણ કે ફલનો ભોગ કરવાની સ્થિતિમાં કર્મ હોતા નથી એ નથી સમજાતું ને એમાં જે ફૂટનોટ આ 3માં જે સમજાવ્યું છે ફલનો ભોગ એટલે મોક્ષ. જ્યારે મોક્ષ ભોગવે છે ત્યારે કર્મ નથી હોતા. હા, અને આ 3 નંબરની ફૂટનોટમાં મેં બધું જે સમજાવ્યું બરાબર છે, કારણ કે મને થોડી અઘરી લાગી છે. વેદ છુપો સિદ્ધાંત જણાવવાનો તો જે સહેજ આપ સમજાવો ને, પ્રત્યક્ષ અર્થને તજવાથી તેના અર્થનો ત્યાગ થાય. એમાં જે ન સમજાયું એ પૂછો ને. એટલે કે પ્રત્યક્ષ અર્થ એટલે મેં આ જે રીતે લીધું તે બરાબર છે, તેનો અર્થનો ત્યાગ છે અને બીજા અર્થની કલ્પના કરી ગણાય, એટલે કે આપણી બુદ્ધિથી કોઈક વિચારીને કલ્પના કરી ગણાય એવું કહેવા માંગે છે. પ્રત્યક્ષ અર્થ એટલે લૌકિક અર્થને તજવાથી એવો થાય છે તેનો અર્થ એમ. એટલે હું એ રીતે સમજી તો છું, પણ બરાબર છે કે નહીં એટલે મેં આપને પૂછું છું. વેદ છુપા સિદ્ધાંતને જણાવનારો છે એટલે પરોક્ષવાદ છે. હવે આ સૂત્ર જો આપણને પકડાઈ જાય એક વખત, તો જેટલા જેટલા પણ વેદના વચનો છે, જે પણ સિદ્ધાંતો છે, જે પણ ફલ સાધનનું નિરૂપણ કરવામાં આવે છે, એ બધામાં જે પ્રકટ છે એને આપણે છોડી દઈએ, કેમ કે વેદ તો છુપા અર્થને જણાવનારો છે. એટલે જે કીધું છે એ અર્થ વેદનો અર્થ નથી. તો પ્રત્યક્ષનો બાદ થઈ ગયો ને. જેમ શ્રી મહાપ્રભુજીને આપણે એમ કહીએ કે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. તો ગૂઢાર્થ, ભાગવતનો જે ગૂઢાર્થ છે એનું પ્રકાશન કરનારા છે. તે સ્થિતિમાં ભાગવતનો જે પ્રકટ અર્થ છે એ પ્રકટ અર્થમાં યા તો સાર નથી, અને યા શ્રી મહાપ્રભુજીએ એનું જે નિરૂપણ કર્યું છે એ નિરૂપણ પ્રકટ અર્થનું નહીં માનવું જોઈએ, એનો પણ પાછો કોઈ ગૂઢાર્થ વિચારવો જોઈએ. તો છુપા સિદ્ધાંતને જણાવનાર હોય તો પ્રત્યક્ષ અર્થને તજવો પડે. જો પ્રત્યક્ષ અર્થને આપણે છોડી દઈએ તો તેના અર્થનો ત્યાગ થાય અને અનર્થની કલ્પના કરી ગણાય. આ પાછો દોષ થઈ ગયો ને. એક તમારા વડોદરામાં ભાઈ હતા, કંચનભાઈ કરીને, મારા વાલા પુષ્ટિ માર્ગ તો બહુ ગૂઢ માર્ગ છે એમ લટકામરી કરીને હાથ લાંબા કરીને બોલતા. હવે ગૂઢ માર્ગ છે આપણે વિચાર કરીએ તો એનો મતલબ એ થયો કે જે પ્રકટ છે તો એ પુષ્ટિ માર્ગ છે જ નહીં, તો એ ગૂઢ નહીં રહી ગયો. તો ગૂઢ કયો છે? હાથ લાંબો કરીને ગૂઢ કરે એ જ અર્થ થયો ને પછી તો. એવી રીતે વેદ પરોક્ષવાદ છે. એનો મતલબ વેદના જે શબ્દોથી જે વાત નીકળી રહી છે એ વેદ એનું તાત્પર્ય એમાં નથી. તો એને એક બાજુ મૂકી દો. હવે એનો ગૂઢ અર્થ ગોચો. પંચાને શું ગૂઢ અર્થ હશે? તો એ તો અંત જ ના આવે. એનો મતલબ તો વેદનો જે પ્રત્યક્ષ અર્થ છે કે પ્રકટ અર્થ છે એનો ત્યાગ અને જે કહી નથી રહ્યો એનો સ્વીકાર. તો ઉલટું પુલટું થઈ ગયું ને. પછી તો બધાને બધી સ્વતંત્રતા મળી જાય, જેને જે અર્થ કાઢવો હોય તે કાઢે. તો આશંકા છે. તેથી કહેલ છે કે ન જાણેલો અર્થ જણાવે તે પ્રમાણ. તો
પ્રમાણ જે છે એ અજ્ઞાતાર્થ જ્ઞાપકો, અજ્ઞાતાર્થ જ્ઞાપક એટલે શું? જે વસ્તુ આપણા જેવા મનુષ્યને ઉપલબ્ધ બુદ્ધિ કે ઇન્દ્રિયો છે એનાથી સમજાતી હોય કે આ ઘોડો છે, આ માટકો છે, આ કપડો છે, કે આ મનુષ્ય છે. આ વાતને સમજવા માટે આપણને કંઈ વેદ વાંચવાની જરૂર નથી. વગર વેદ વાંચે પણ કોઈ વ્યક્તિને પણ સમજમાં આવી શકે એવી આ વાત છે. તો આ તો અજ્ઞાત અર્થ નથી, જ્ઞાત અર્થ છે. પણ આ મનુષ્ય છે કે આ પશુ છે કે આ પક્ષી છે કે ઘટપટ છે, એનો કોઈ અજ્ઞાત પહેલું છે કે કેમ? અને જો એ અજ્ઞાત પહેલુંના વિષયમાં વેદ આપણને કંઈક કહી રહ્યું છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, કઈ તદાત્મ્યમ ઇદમ સર્વમ, એવું કંઈક પણ, તો વેદનું પ્રામાણ્ય એમાં છે. તો અયં ઘટ, અયં પટ, આ જે વિધાનો છે એ તો લોકસિદ્ધ છે, કોઈને પણ વગર વિગતે પણ સમજમાં આવી શકવાના છે. એટલે પુરુષોત્તમજી કહી રહ્યા છે કે ન જાણેલો અર્થ જણાવે તે પ્રમાણ, એવી પ્રમાણની વ્યાખ્યા છે. તેથી એ પ્રમાણ ગણાય તે માટે લોકમાં જ જણાવેલ અર્થ જણાવે છે. હવે જે વસ્તુ લોકમાં છે જ નહીં સર્વથા, એના વિષયમાં यदि વેદ કોઈ વિધાન કરે, ઉદાહરણ તરીકે અરુંધતી નક્ષત્ર આપણને જોવું હોય અને એના માટે આપણે આંગળી ચીંધી અને કહીએ કે જો આ આંગળીની સીધમાં તું જો, તો વ્યક્તિને દેખાડવા માટે કોઈ સહારો આપણો તો જોઈએ કે નહીં? એ પણ આપણે ન બતાવીએ અને આપણે એમ કહીએ કે આકાશમાં છે જો. હવે આકાશ તો મનુષ્યને કેટલું દેખાશે? 180 ડિગ્રી તો દેખાય જ છે. તો 180 ડિગ્રીમાંથી કયા અક્ષાંશ રેખાંશ પર કોઈ જગ્યાએ અરુંધતી છે એ કેવી રીતે વ્યક્તિને ખબર પડી શકે? તો લોકમાં જ જણાવેલ અર્થ જણાવે છે. હવે લોકમાં જણાવેલો અર્થનો મતલબ શું? દાખલા તરીકે ઘણી વખતે આપણને ચર્ચામાં એવા પ્રશ્નો પૂછાતા હોય છે કે જેને બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ જાય કે સર્વાત્મભાવ સિદ્ધ થઈ જાય એને શું અનુભવાતું હશે, કેવું લાગતું હશે? અર્જુન પણ સ્થિતપ્રજ્ઞ સે કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતદેહ કિમ પ્રવાસિત કિમાસિત વ્રજેત કિમ, એવા પ્રશ્ન પૂછે છે. અને એની અંદર જો આપણે ફરી પાછો એવો જ કોઈ અવ્યક્ત જવાબ આપી દઈએ તો પૂછવા વાળો જ્યાં હતો ત્યાં ને ત્યાં જ રહે, એને કંઈ તો સમજમાં આવે નહીં ને. જેમ કોણ આવ્યું? કોઈક. એ જવાબ તો વગર જવાબે પણ એટલી તો ખબર જ હતી જ કે કોઈક આવ્યું. હવે એમાં તમને કહેવાની શું જરૂર હતી કે કોઈક? તો અપેક્ષા એ છે કે કોઈકનું નામ કહો, કે મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે. તો જે લોકમાં સિદ્ધ છે એને અહીંયા કહેવામાં આવે છે. હવે ફલના અભાવમાં લૌકિક ફલ જેવું જ ફલ હોય તો વેદનું વચન તે જ ફલ કહેતું હોવાથી પ્રમાણ ન ગણાય. જે પણ ઉપાયથી વેદ જે પણ શાસ્ત્રની સાધના કહેતું હોય એ સાધનાથી જે ફલ પ્રાપ્ત થાય, દાખલા તરીકે પશુપુત્રની પ્રાપ્તિ, તો પશુપુત્રની પ્રાપ્તિ એ ફલ છે. એ ફલ તો લોકસિદ્ધ છે. તમે દંડો લઈને બહાર નીકળો તો જોઈએ એટલા પશુ મળી જશે. દંડા મારશો, દોરી બાંધીને લઈ આવો તો પશુ પ્રાપ્ત થઈ ગયો. તો એમાં વેદ શું કરી લે? તો વેદનો તાત્પર્ય પશુપુત્રાદિ ફલની પ્રાપ્તિમાં તો છે નહીં.
એટલે કહી રહ્યા છે કે તો વેદનું ફલ તે જ ફલ કહેતું હોવાથી પ્રમાણ ન ગણાય. એવી રીતે છુપો અર્થ જણાવતો હોવાથી તે પ્રમાણ હોવામાં કઈ હાનિ થતી નથી, તેથી દોષ નથી. એટલે આપણે એમ કહીએ કે વેદ શું ફલ પ્રાપ્ત કરાવે છે, તો કોઈ કહે છે કે આરોગ્ય, કે આયુષ્ય, કે ધન, કે સ્ત્રી, પુત્ર, પશુ, પ્રસિદ્ધિ વગેરે. આજ જો વેદનું ફલ હોય તો એમાં કઈ પ્રામાણ્ય રહ્યું નહીં, કેમ કે અજ્ઞાતાર્થ જ્ઞાપકતા કે અપ્રાપ્ય પ્રાપકતા એમાં રહી નહીં. એ તો સર્વત્ર સુલભ છે, લૌકિક ઉપાયોથી પણ પ્રાપ્ય છે. એટલે યદ્યપિ વેદમાં આવા ફલ કહેલા છે, પરંતુ એ ફલની પ્રાપ્તિમાં વેદનું તાત્પર્ય નથી. તો શા માટે એ કહેવામાં આવ્યા છે એ પ્રશ્ન બાકી રહ્યો. તો બાલાનુશાસનમ એનો ન્યાય છે કે બચ્ચાને સુગર કોટેડ આપણે આપીએ ગોલી, દવા પણ ખાઈ જાય કડવી કડવી. એવી રીતે એની રુચિ, એની શ્રદ્ધા દ્રઢ કરવા માટે વેદ છે એ આ પ્રકારના લૌકિક ફલોનું કથન કરે છે. અને બીજી દૃષ્ટિથી મહાપ્રભુજી જણાવે છે કે વાસ્તવિક રીતે તો પશુઓ વગેરે પણ અલૌકિક જ છે, એમાં મેં કહેલું છે. આમાં અણુભાષ્યમાં નથી કહેલું, પણ મીમાંસા સૂત્રમાં, સૂત્ર ભાષ્યમાં કહેલું છે, એમ સમજવું જોઈએ. પુરુષોત્તમજી અહીંયા અણુભાષ્ય કહી રહ્યા છે કે અનુવાદમાં કઈ ગડબડી છે? ભાષ્ય ઇતિ શેષઃ. હા, હવે પૂર્વમીમાંસા ભાષ્ય પણ છે જ ને, એટલે અણુભાષ્ય ન કહીને પૂર્વમીમાંસા ભાષ્ય. ખેર, અણુભાષ્ય પણ લાંબો વિષય છે, ત્યાં પણ વાતો આવે જ છે, પર અહીંયા કર્મ મીમાંસા વધારે સંગત છે. હમણાં જે આ વાતમાં પ્રભુજી બીજો અર્થ બતાવ્યો ને કે વાસ્તવિક રીતે તો પશુઓ વગેરે પણ અલૌકિક જ છે, તો એ જે યજ્ઞમાં જે પશુનો ઉપયોગ થાય છે એ અર્થમાં ને બધા જ કોઈ પશુ એવી. હા, એટલે યજ્ઞમાં જે પશુનો વધ કરવામાં આવે છે ને, એટલે પશુ એમ કે અહીંયા એવું કહે છે કે લોકમાં તો દેખાઈ રહ્યું છે, પણ અહીંયા એ જે યજ્ઞમાં ઉપયોગ કરવામાં આવે છે એટલે એ જે બ્રહ્મ સાથે જોડાવાથી બ્રહ્માત્મકતા થાય છે, એટલે તે લૌકિક નથી એવું અહીંયા મને સમજાય છે. જે છે સમજાયું? હા, સંભળાયું, થઈ ગયું. હા હા, મેં તો કે પાછું બંધ થઈ ગયું શું. પછી જે આગળ એવું આપ્યું છે ને કે બીજા પેજ ઉપર 451 પર કે તો તેથી બ્રહ્મરૂપ ફલ પ્રાપ્ત કરવાનું હોય ત્યારે સર્વ ક્રિયાઓ જેની બંધ થયેલી છે તેવો દેહ, એટલે જેની ઇન્દ્રિયો એમ કે ભગવતગામી થઈ છે કે વિષય રહિત થઈ છે હોય એવી રીતે અહીંયા સમજાવવાનું. સર્વ ક્રિયાઓ જેની બંધ થયેલી છે એનાથી. હા, એ સપ્તમ સ્કંદનું વચન છે, ઇન્વર્ટેડ કોમામાં છે. સપ્તમ સ્કંદના 13મા અધ્યાયનો 26મો શ્લોક છે. બરાબર. પશુઓમાં આપણે જે ગાય વગેરે છે એ પણ લઈ શકાય ને, એટલા ભજવાડ યજ્ઞ માટે જે કામ લાગે છે એ પણ લેવાય. હવ્ય પદાર્થો જે આપે છે એ પશુઓ ઉપરાંત જેનો વધ થાય છે એ પણ. એક જ મિનિટ ખાલી. આજે 41મા શ્લોકથી જે નિમિરાજાએ ફરીથી કર્મ જાણવાની ઈચ્છા સંબંધી જે પ્રશ્ન કર્યો, ત્યાંથી હવે સંસ્કાર સંબંધી પ્રશ્ન, પછી 43મા અને 44મા શ્લોકમાં એને કેવી રીતે આને જરા જોડ્યું થોડું વધારે સ્પષ્ટ. એટલે છે ને હું છે
હા હા, તમારો જ અધિકાર છે પ્રથમ. એટલે એવું છે કે 41મા શ્લોકમાં જે પ્રશ્ન કર્યો છે કે પુરુષો આ લોકમાં તરત કર્મની તજીને ઉત્તમ કર્મ રહિતપણું પ્રાપ્ત કરે તે કર્મયોગ અમને કહો. એટલે આ શ્લોક 3 શ્લોકથી આ જે કર્મ વિકર્મ, હવે આગલા શ્લોકમાં વિકર્મનું બતાવશે અને પછીના 46મા શ્લોકમાં કર્મનું સમર્પણ બતાવે છે, જેથી કર્મના ફળનો નાશ થાય. અને ત્યાં આને જ જોડ્યું છે. 46મા શ્લોકમાં આવે છે કે ઈચ્છેલા હોવાથી કર્મ રહિત પણારૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે આ રીતે આ 3 શ્લોકથી એમના જે પ્રશ્નો છે ને એને સમજાવે છે, મને સમજાય છે જે છે. કે આ 2 શ્લોક અંતર્ગત એકમાં તો એવી રીતે આવ્યું ને, 43માં તો આપણે હમણાં સમજાવ્યું કર્મ વિકર્મ અને અકર્મ. એનાથી તો આપણે કહ્યું કે આ વેદનું તાત્પર્ય ગૂઢ અર્થમાં જ છે, વેદનું એ જ રીતે પ્રામાણ્ય છે એ સમજાવીને પછી અહીંયા બાલાનું શાસન ન્યાયથી એ વાતને સમજાવી. તો એનું તાત્પર્ય એવી રીતે સમજવું કે સંસ્કાર જે શુદ્ધિ માટે જે એમને કહ્યું, જે કહ્યું 1 નંબરમાં યેન સંસ્કૃત પુરુષો, એના માટે આ શ્લોકમાં નિરૂપણ આવ્યું, આ 2 શ્લોકમાં. હજી પણ 3જો શ્લોક આવે છે ને, એની અંદર જો તમે સુબોધિનીજીમાં આપ્યું છે કે બ્રહ્મને અર્પણ કરો, ભગવદ્ ગીતા 4:24. એટલે એ 46 શ્લોકમાં એ જ અર્પણનું બતાવ્યું છે, પ્રભુ પ્રીત્યર્થે કરવાનું. એટલે ત્યાંથી આ 3 શ્લોક થશે ને ત્યારે તેના આના જે પ્રશ્નોનો છે ને એનો મને એવું લાગે છે કે જવાબ મળશે. 43માં કોઈ ઉત્તર નથી આપ્યો. 43 તો ભૂમિકા છે. 46માં નહીં, જે 46મા શ્લોકમાં આનો જ જવાબ મળી રહેશે. આ જ લખ્યું છે અહીંયા આગળ કે જે કર્મરહિત પ્રાણારૂપ મોક્ષ અહીંયા કીધું છે ને કે કર્મરહિતપણું પ્રાપ્ત કરે છે તે કર્મયોગ અમને કહો. એટલે અહીંયા આગળ એવું આવે છે 46મા શ્લોકમાં કે ઈચ્છેલા હોવાથી તે વેદે તે કર્મ ઈચ્છેલા હોવાથી કર્મરહિત પ્રાણારૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે ત્યાં એનો જવાબ મને એવું લાગે છે કે ત્યાં એનો જવાબ આપણને મળી જાય છે. જી તો જે બાકી આ આપે બહુ સુંદર સમજાવ્યું છુપા સિદ્ધાંતનું. આ સમજાવે છે આગળ જે એક જ મિનિટ જે 43માં ભૂમિકા કરી, એટલે વેદનું સ્વરૂપ તરીકે તૈયાર કે વેદ આવું છે, ત્યાર પછી વેદ એને નિષ્કામ કર્મમાં જોડવા માટે બાલાનું શાસન ન્યાયથી તત્ત યજ્ઞ વગેરે બતાવ્યા છે. એમ થયું જે છે. તો એમ 43 તો આપણે આજ્ઞા કરી તો આપણે કાલે એ વાત જોઈ હતી કે જનક છે એ કર્મમાં એનો વિશેષ અભિરુચિ છે અને એને કારણે ભલે જ્ઞાન કર્મ વગેરે માર્ગાનુસાર ભગવદ આશ્રય એની ઉપકારકતા છે એ સર્વથા છે એ ત્યાં સામણે શ્રવણ કર્યું અન્ય યોગેશ્વરો પાસેથી. તેમ છતાં પણ એમની વ્યક્તિગત નિષ્ઠા કર્મમાં વધારે હોવાથી એમને આ પ્રશ્ન ઉભો થયો અને એ પ્રશ્નમાં એમણે સંસ્કાર કર્મક્ષય અને મોક્ષ આ પ્રણાલી છે એના સંબંધમાં એમણે જિજ્ઞાસા કરી અને પૂર્વમાં આ પ્રશ્ન એમણે કર્યા છતાં પણ એનો ઉત્તર મળ્યો ન હતો. એમ પોતાનો પક્ષ સ્પષ્ટ પણ કર્યું, જેથી કોઈ એમ ન કહી દે કે તમે આ વાત તો પૂછેલી હતી ને પાછું કેમ પૂછો છો. તો એ વાત કહ્યા પછી હવે ઉત્તર જે આરંભ કરી રહ્યા છે એમાં જનકને આટલું વિદ્વાન છે તેમ છતાં પણ એને આ પ્રશ્ન થયો છે, તો એ પ્રશ્ન થવા યોગ્ય જ છે એ વાતને અહીંયા 43મા શ્લોકમાં સ્પષ્ટ સમજાવી છે. કેમ કે આ વેદ જ એ જાતનો છે ગૂઢ, તો એનો સાચો અભિપ્રાય શેમાં છે એને સમજી શકવું બહુ કઠિન છે, કેમ કે વિદ્વાનો પણ એમાં મોહિત થઈ જાય છે. આ પ્રશ્ન થવા પાછળની જે જટિલતા છે એ સર્વસામાન્ય છે એ વાત સમજાવી છે. એના પછીથી સ્વમતેન અભિપ્રાયમ વર્ણયતિ, હવે પછીથી પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે એ વેદ છે એ જે પ્રકટ કહી રહ્યો છે, જે શબ્દોથી વાત આપણને સમજાઈ રહી છે એના કરતા એ ગૂઢ રહીને જે વાત કહી રહ્યો છે એમાં વેદનું તાત્પર્ય છે.
એટલે અજ્ઞાતાર્થ જ્ઞાપક હોવાના અર્થમાં વેદનું પ્રામાણ્ય છે. એના માટે ઉદાહરણ આપ્યું કે જેવી રીતે ઔષધિ છે તેમ. તમે તો કર્મના વિષયમાં પ્રશ્ન પૂછી રહ્યા છો, પણ વસ્તુતઃ વેદનો અભિપ્રાય તો કર્મથી નિવૃત્તિમાં છે. તો કર્મ અકર્મ કે વિકર્મ એમ કર્મના ગૂંચવાડાની અંદર જે લોકો પડેલા છે અને વેદનો સાર કર્મ જ છે એવું જે વિચારી રહ્યા છે, એ તો એનો ઉપર છલો પ્રતીત થતો અર્થ છે, પરંતુ ગૂઢાર્થ એનો એ નથી કે જેમ રોગનું નિવારણ કરીને અને ઔષધિ છે એ પોતે પણ નિવૃત્ત થઈ જતી હોય છે, એવી રીતે અહીંયા કર્મથી કર્મ બંધનને છૂટાવી અને મોક્ષ પ્રદાન કરાવવું એ વેદનો અભિપ્રાય છે. આ 44મા શ્લોકમાં વાત કરી. પોતાની મત પ્રમાણે આદિ સૂત્ર પોતાનો મત જણાવે. પોતાના મત પ્રમાણે અભિપ્રાય જણાવે છે. ત્યાં આવી હા, કરો હવે. શ્લોક 45. કર્મ ન કરવાથી થતી હાનિ નીચેના શ્લોકમાં કહે છે. એમાં ફૂટનોટ 1 છે. એટલે હવે જે કર્મ અકર્મ બતાવે ને, હવે કર્મ ન કરવાથી થતી હાનિ એટલે વિકર્મ, તેના માટે વયના શ્લોકમાં કહે છે. એમાં ફૂટનોટ નંબર 1 કે વેદ કર્મમાંથી છોડાવનારો હોય તો હિંસા ન કરવી, એ પ્રમાણે કર્મ કરવાની મના કેમ કરતો નથી એ જાણવાની ઈચ્છા થાય. તેથી કહે છે કે જેમ રોગી ઔષધ લે છે અને ચરી પારે છે, તેમ આ કર્મ પણ સંસારી પુરુષોએ કર્મમાંથી છૂટવા કરવાના છે. એટલે કે એમ કહે છે કે જો તમે એમ કહો છો કે વેદ કર્મમાંથી છોડાવે છે તો પછી હિંસા ન કરવી, એ તો કર્મ કરવાની મના કરેલી છે ને, કે કેમ નથી કરતા? એમ કે યજ્ઞ કરીને પણ તો હિંસા કરે છે, તો તે કર્મ નથી કરતો હિંસાનું? તો કે છે આવું કોઈને જાણવાની ઈચ્છા થાય તો કહે છે કે જેમ રોગી ચરી પારીને પણ ઔષધ લે છે કારણ કે તેને રોગ મટાડવાનો છે, તેવી રીતે અહીંયા કહે છે કે સંસારી પુરુષોએ પણ વેદમાં કહેલા યજ્ઞરૂપી કર્મ જે છે સંસાર બંધનમાંથી છૂટવા કરવાના છે. પછી આગળ ફૂટનોટમાં કે જેમ સર્વ રોગો લંઘનથી મટે તેવા ન હોવાથી તેમને મટાડવા આયુર્વેદમાં ઔષધ કહેલા છે, તેમ બધા કર્મો એક પ્રકારના ન હોવાથી કર્મ ન કરવાની આજ્ઞા કરવાથી બધા કર્મો અટકશે નહીં. તેથી વેદ કર્મ કરવાનું કહે છે. એવા અભિપ્રાયથી કર્મ ન કરવાથી થતી હાનિ થવાનું આ વાક્યથી કહે છે. એટલે અહીંયા જ ફરી વાતને કે ઉદાહરણ આપીને સમજાય છે કે જેમ બધા રોગો છે તો ઉપવાસથી મટતા નથી, તેથી જેવા જેવા રોગ હોય તેવા તેવા ઔષધ તો લેવા પડે ને. તો કહે છે કે જેમ આયુર્વેદમાં તે કહ્યા છે ઔષધ લેશે તો જ એને રોગ એ મટશે, તો કે તે પ્રમાણે કરવાથી જ તેનો રોગ મટે. તો તેવી રીતે બધા કર્મો પણ એક સરખા નથી હોતા. તો કોઈ કર્મ ન કરવાથી આજ્ઞા કરી હોય તો તેનાથી બધા કર્મો ટકશે નહીં, તેથી વેદ કર્મ કરવાનું કહે છે. એટલે કે જો ઔષધ નહીં લો તો રોગ નહીં મટે, તેમ વેદમાં કહેલા કર્મો નહીં કરો તો તમને હાનિ થશે જ એમ. હવે શ્લોક છે કે નાચરેદ યસ્તુ વેદોક્તમ સ્વયં અજ્ઞઃ અજિતેન્દ્રિયઃ વિકર્મણા હિ અધર્મેણ મૃત્યુ ઉપૈતિ શઃ. શ્લોકાર્થ જે અજ્ઞાની અને અજિતેન્દ્રિય પુરુષ વેદમાં કહેલું કર્મ આચરતો નથી તે કરવાની આજ્ઞા કરેલ કર્મ ન કરવા રૂપ અધર્મને લીધે મૃત્યુ પછી મૃત્યુ પામે છે. સુબોધિનીજી, હે અર્જુન, જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને બારી નાખે છે અને ચિત્તની વૃત્તિઓને બંધ રાખવી તે યોગ છે. તે બંને ન હોય અને વેદમાં કહેલા કર્મો ન હોય તો મૃત્યુ પામીને ફરી મૃત્યુ પામે છે. પોતાના કર્મથી પીડાતા એ નિયમ પ્રમાણે અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય. એટલે કે અહીંયા જે કીધું કે જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને બારી નાખે છે, એ ભગવદ્ ગીતામાં જ્ઞાન કર્મ સંન્યાસ યોગ જે છે 4:37 તેમાં કહેવામાં આવ્યું છે કે હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિને કાષ્ટને ભસ્મસાત કરે છે તેમ જ્ઞાનાગ્નિ પણ સર્વ કર્મને ભસ્મસાત કરે છે. એટલે ત્યાંથી આ વાક્ય કોટેશન છે. અને ચિત્તની વૃત્તિઓને બંધ રાખવી તે યોગ છે, તે પણ આત્મસંયોગ યોગ જે 6:20 છે તેમાં ત્યાં યોગનું સ્વરૂપ લક્ષણ બતાવે છે કે ચિત્તની વૃત્તિઓનો નિરોધ એ જ યોગ એમ કહેલું છે.
હવે આ બે ન હોય અને વેદમાં કહેલા કર્મો ન હોય, એટલે કે જેનામાં જ્ઞાન પણ નથી, યોગ પણ નથી, એટલે ભગવાન સાથે જોડાયો નથી, એની ઇન્દ્રિયો ભગવાન સાથે જોડાઈ નથી, અને વળી તે વેદમાં કહેલા કર્મો પણ નથી કરતો, તો પછી તે પોતાના કર્મોથી જ પીડાતા, એટલે કે જે સ્વાભાવિક કર્મો કરે છે તેના ફળ રૂપે તેને અનિષ્ટ ફળ જન્મ મરણ પ્રાપ્ત થાય છે. હવે આગળ સુબોધિનીજીમાં કે સ્વાભાવિક કર્મોથી પરલોકનું અનિષ્ટ ફળ કેમ પ્રાપ્ત થાય એવો પ્રશ્ન થાય. તેથી કરવાની આજ્ઞા કરેલ કર્મ ન કરવા રૂપ અધર્મને લીધે એમ કહેલું છે. આજ્ઞાના ઉલ્લંઘન રૂપ આ વધારાનો દોષ અધિકારીને સર્વ પ્રકારે અધર્મ કરાવનારો છે. સ્વાભાવિક કર્મ કરનારાઓનો તો મૃત્યુ પ્રાપ્ત થયા પછી જન્મ થાય છે એવો ભેદ છે. એટલે અહીંયા 2 નંબરની ફૂટનોટ છે કે શ્લોકના પહેલા અર્ધથી જ પ્રયોજન સરતું હોવા છતાં પણ ત્રીજા ચરણથી કરવાની આજ્ઞા કરેલ કર્મ ન કરવાથી અધર્મ થવાનું કહ્યું. તેથી સૂચવેલો અર્થ આ વાક્યથી કહે છે. એટલે અહીંયા હવે શંકા કરે છે કે સ્વાભાવિક કર્મ કરવાથી અનિષ્ટ ફળ કેમ પ્રાપ્ત થાય, તો તેના ઉત્તરમાં કહે છે કે પ્રથમ 2 ચરણથી જ તેનો અર્થ સમજાય છે કે જેનું અજ્ઞાન ગયું નથી, જેની ઇન્દ્રિયો વશમાં નથી અને જેને વેદોક્ત કર્મ પણ નથી કરતો, તો પછી રહ્યા સ્વાભાવિક કર્મો અને જીવ કર્મ કર્યા વગર તો રહી શકતો નથી, તો તેથી તેને કર્માનુસાર આવાગમન રૂપી અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. તેમ છતાં પણ ત્રીજું ચરણ વિકર્મણાહિ અધર્મેણ એનાથી સમજાવે છે કે શાસ્ત્રમાં જે કર્મ કરવાની આજ્ઞા કરવામાં આવી હોય તેવા કર્મોનું આચરણ ન કરવાથી વિકર્મરૂપ અધર્મ જ પ્રાપ્ત કરે છે. આવા શાસ્ત્રની આજ્ઞાના ઉલ્લંઘન રૂપ દોષ તેવા અધિકારીને અધર્મ જ કરાવે છે. જે આ શ્લોક અહીંયા સંપન્ન થયો. હા, ત્યાં રહ્યું હશે કે સ્વાભાવિક કર્મ કરનારાઓને તો મૃત્યુ પ્રાપ્ત થયા પછી જન્મ થાય એવો જ ભેદ છે. એટલે કે જે કેવલ લૌકિક કર્મ સ્વાભાવિક કર્મ કરે છે તેને તો મૃત્યુ પછી જન્મ અને જન્મ પછી મૃત્યુ પ્રાપ્ત થાય છે. બસ આ શ્લોક અહીંયા સંપન્ન થયો છે. કઈ છે વિચારણી? આમાં મને નથી. લો આગળ. વિકર્મ અને જે કર્મ છે સ્વાભાવિક કર્મ એના 2 જુદા જુદા અહીંયા પરિણામ બતાવ્યા છે. વિકર્મણા હિ અધર્મેણ મૃત્યોઃ મૃત્યુમ ઉપૈતિ સહ. વિકર્મ જે છે એનાથી તો અધર્મ થાય છે અને તેને કારણે વિકર્મ કરનારો છે એ મરે છે અને ફરી પાછો મરે છે. એમ નહીં કે જન્મે છે અને મરે છે. જન્મે પછી જ મરે એ વાત તો સમજવાની છે, પણ એની નિંદા માટે એમ કહેવામાં આવી રહ્યું છે કે મરે છે અને પાછો મરે છે. અને જે સ્વાભાવિક કર્મ यदि હોય તો એ થશે કે મરશે પછી પાછો જન્મશે પછી મરશે. એટલું અંતર અહીંયા બતાવ્યું છે. મરે છે ફરીથી મરે છે ને કેવું કે અધર્વૈદ મરે છે એવું થઈ ગયું. અધર્વૈદ મરણ છે એવું કશું એ મરણ છે. કીધું ના સમજણ પડે. મૃત્યુ પામીને ફરી મૃત્યુ પામે એટલે સુનિતાને શું કીધું એમાં? નિંદા કરે છે ને જેની નિંદા કરવાથી તો એનાથી એ પહેલા એનું મૃત્યુ થાય છે ને ત્યાર પછી એનું મરણ થાય છે. તો નિંદાને પણ અહીંયા પછી એમ કહે છે. અચ્છા, હા હા હા, સરસ સમજાય છે. અને સ્વાભાવિક કરવાના પરલોકનું અનિષ્ટ ફળ કોઈને આપણે એમ કહીએ કે આ જન્મ્યો હવે મરશે, આ જન્મ્યો હવે મરશે,
આ તો બધાની સ્વીકૃત વ્યવસ્થા છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. કોઈના વિષયમાં એમ કહેવામાં આવે કે આ મર્યો, પાછો મર્યો, પાછો મર્યો, હજી એ મરશે, તો એ જીવી નથી રહ્યો, એ મરવા માટે જ જીવ્યો છે એવો એનો અભિપ્રાય થયો. એટલે મૃત્યોહો મૃત્યુમ ઉપેતિ, એમ 2 વખત આ મર્યો મર્યો એ શબ્દનો પ્રયોગ એની નિંદા માટે છે કે જે વિકર્મનો આશ્રય લઈ રહ્યો છે. જી જી, એટલે જીવી રહ્યો છે તે છતાંય મૃત્યુ પામી રહ્યો છે એ રીતે નિંદાથી, એટલે મીન્સ અધર્મ કરી રહ્યો છે એના કારણે, એ રીતે સમજાશે ને? સમજાય. No one gets ઉપવાસ. પશુઓ પક્ષીઓ છે એ મોટે ભાગે આ જ ઉપાય કરતા હોય છે, કેમ કે એમની પાસે તો કોઈ હોતા નથી ડોક્ટર. તો કંઈ પણ તકલીફ થાય તો એ લોકો ઉપવાસ ઉપર ઉતરી જાય. પણ હવે મોટે ભાગે એમને સારું થઈ જતું હોય છે, ન થતું હોય તો પણ એમની પાસે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. મનુષ્ય છે એણે આ બધી વિષય ઉપર સંશોધન કર્યું છે, એટલે એ લોકો ઉપવાસ પણ કરે અને સાથે સાથે દવા પણ ખાય, એટલે ચરી પાડે અને દવા ખાય. ગુસાઈજીનું આવે છે ને ત્યાં પધાર્યા પછી એમને જગન્નાથપુરી ની ઈચ્છા હતી, પછી બીમાર પડી ગયા, તો પત્રમાં લખ્યું છે કે મેં 10 ઉપવાસ કર્યા અને પછી હવે રોગ તો મટી ગયો છે પણ કમજોરી એટલી છે કે હવે આગળ જવાની હિંમત નથી થઈ રહી. એટલે ઠાકોરજીની ઈચ્છા નથી કે હું દૂર જાઉં, એટલે હું અહીંયા જ છું, એમ શ્રી ગોપીનાથજીને પત્ર લખ્યો છે. એમાં આપ લખે છે આજકાલ હવે ઉપવાસ ઓછું થઈ ગયું છે, પણ જૂના સમયમાં લોકો સૌથી પહેલા એ જ કરતા. લો આગળ જે છે 46મા શ્લોકની ઉત્થાનિકા. આખો શ્લોક જ લઈ. હા, એટલે ઉત્થાનિકાથી શરૂઆત. વેદમાં કહેલા કર્મો કરવાથી પણ કર્મમાંથી છુટકારો નહીં થાય, કારણ કે ઔષધ લેવું અને ચરી ન પારવી તેની પેટે સ્વાભાવિક કર્મો પણ રહેલા હશે. એટલે અહીંયા એવું કહે છે કે વેદમાં કહેલા, શ્લોકમાં જે કહ્યું છે કે વેદમાં કહેલા કર્મ કરશે તો તેને અનિષ્ટ ફળ પ્રાપ્ત નહીં થાય, જે આગળ આપણે જોયું. તો કહે છે કે ત્યાં બતાવ્યું છે કે ઔષધ લે અને ચરી ના પારે તો તે ઔષધથી રોગ મટે જ નહીં. તેવી રીતે કે તેના સ્વાભાવિક લૌકિક કર્મો તો હશે ને, તેનાથી તો તેને અનિષ્ટ ફળ પ્રાપ્ત થશે ને એમ. તો એના માટે હવે કારણ બતાવી રહ્યા છે. તો પહેલું આ બતાવ્યું કે ઔષધ લેવું અને ચરી ન પારવી. પછી બીજું કહી રહ્યા છે કે બીજા સંઘના દોષો તેમજ સાધનના દોષો હોય છે. એમાં ફૂટનોટ 1 છે કે અંધાપો, લંગડા હોવું, વેદના અર્થનું જ્ઞાન ન હોવું વગેરે. એટલે એમ કે આવા દોષને કારણે, એટલા જે સાધનના દોષો છે એને કારણે ને સંઘના દોષને કારણે વેદના કર્મો નહીં આચરી શકે, એટલે લોકમાં રહી રહ્યો છે તો સંઘ પણ થવાનો ને, તો સંઘ દોષ પણ થશે ને, એટલે એટલા માટે કહી રહ્યા છે. પછી આગળ કહે છે કે વરી ફળ જણાવનારા વચનો વિઘ્ન કરનારા છે, કારણ કે શ્રુતિ અને અર્થ મુકરર કરાવનાર ચિહ્નમાં શ્રુતિ વધારે બલવારી છે. એટલે કે ફૂટનોટ નંબર 2 એમ આવે છે કે કર્મ ન હોવા, એટલે વધારે બલવારી છે કે કર્મ ન હોવા જોઈએ એવા સમાનપણાના ચિહ્નને લીધે કર્મમાંથી છૂટવા કર્મ કરવા, એવી કર્મ કરવાની આજ્ઞા કરનારી શ્રુતિના અર્થની કલ્પના કરવી પડે. તેનાથી કર્મ કરવાની આજ્ઞા કરનારી પ્રત્યક્ષ શ્રુતિ વધારે બલવારી છે એવો અર્થ છે. એટલે અહીંયા કહે છે કે પુરુષોત્તમ જેવું કહી રહ્યા છે કે કર્મ ન હોવા જોઈએ, એટલે કે કોઈ પણ કર્મ ન કરો તો કોઈ પણ પ્રકારનું બંધન નહીં થાય એવા સમાનપણાના ચિહ્નને લીધે
અને કર્મ કરવું પડે તો કર્મમાંથી છૂટવા કર્મ કરવું, આવી જે શ્રુતિ આજ્ઞા આપે છે. તો કે આવા શ્રુતિના અર્થની કલ્પના કરવી પડે તો કહે છે કે કર્મ ન કરવાની કરતા કર્મ કરવાની આજ્ઞા જે શ્રુતિ કરે છે, એટલે તેવી જે પ્રત્યક્ષ શ્રુતિ છે તે વધારે બલવારી છે એવો અર્થ છે. હવે બીજું એક કારણ બતાવે છે કે અથવા ફલનો સંગ્રહ થાય અને તેવી રીતે ઘણા વિઘ્નો થતા હોવાથી વૈદિક કર્મ કરવાનો પ્રયાસ નકામો છે એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે ફલનો સંગ્રહ થાય તો કે છે કે પ્રમાણ નિરર્થક થાય ત્યારે તેમના બલ અને નિર્બલતા ઉલટા થતા હોવાથી નોટ 2 માં જણાવેલ દોષ રહેશે નહીં એવી શંકા થાય, તેથી બંનેના ફલનો સંગ્રહ થવાનું કહ્યું છે. તેમ ન હોય તો પ્રત્યક્ષ શ્રુતિ નિરર્થક થાય એવો અર્થ છે. એટલે અહીંયા કહે છે કે પ્રમાણ એટલે વેદ. તો શ્રુતિ શું કહે છે કે આગળ 2 નંબરની ફૂટનોટમાં જે કહ્યું કે શ્રુતિ વધારે બલવારી છે અને સ્વાભાવિક કર્મો ઓછા બલવાળા છે. હવે જ્યારે પ્રમાણ નિરર્થક થાય એટલે કે વેદ નિરર્થક થાય તો પછી બલ અને નિર્બલ ઉલટા થઈ જશે, એટલે શ્રુતિ નિર્બલ થઈ જશે. અને પછી કે સમાનપણાના ચિહ્નને લીધે એટલે કે કર્મ ન કરવા જોઈએ તો તે સબલ થઈ જશે. તે તો કે છે કે ફૂટનોટ 2 માં જણાવેલો જે દોષ છે તે રહેશે નહીં, એટલે કે કર્મ ન કરવા જોઈએ તે કહે છે તો તે કર્મ ન કરવાનો દોષ રહેશે નહીં. હવે આવી શંકા થાય તો કે છે કે અહીંયા શું કીધું કે બંનેના ફલનો સંગ્રહ થવાનું કહ્યું છે, એટલે કે બંનેનો ફલનો સંગ્રહ તો થશે ને, તેમ ન થાય તો પ્રત્યક્ષ શ્રુતિ નિરર્થક થાય. એટલે આવી રીતે કર્મો કરવામાં ઘણા વિઘ્નો થતા હોવાથી વૈદિક કર્મ કરવાનો પ્રયાસ નકામો છે. જો આવી કોઈ શંકા કરે તો તેના સમાધાનમાં હવે આ શ્લોક કહે છે. એટલે નીચેના શ્લોકમાં 4 નંબરની ફૂટનોટ છે કે નીચેના શ્લોકથી તે દોષ દૂર કરવાનો પ્રકાર કહે છે. એટલે આજે બધા દોષો બતાવ્યા એ દોષ દૂર કરવાનો પ્રકાર હવે આ શ્લોકમાં કહે છે. શ્લોક વેદોક્તમ એવ પૂર્વાણો નિસંગાહ અર્પિતમ ઈશ્વરે નૈષ્કર્મયામ લભતે સિદ્ધિમ રોચનાર્થા ફલશ્રુતિ. શ્લોકાર્થ સંગરહિત થઈ વેદમાં કહેલું ઈશ્વરને અર્પણ કરેલું કર્મ જ કરતા કર્મરહિતપણારૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. ફલ જણાવનારી શ્રુતિ વૈદિક કર્મો ઉપર પ્રીતિ થાય તે માટે છે. સુબોધિનીજી, વૈદિક થઈ કર્મ કરતા યજ્ઞ કરાવવા વગેરે પ્રકારથી વૈદિક જ કર્મ કરવા. એટલે અહીંયા ફૂટનોટ 5 છે. વગેરે પ્રકારથી એટલે કે તે યજ્ઞ કરવાથી સ્વાભાવિક કર્મોનો ત્યાગ થાય, યજ્ઞ કરાવવો વગેરેથી યોગ્યતા પ્રમાણે વૈદિક કર્મ કરવા એવો અર્થ છે. આગળ સુબોધજીમાં કે ન કરવાના સમયે સંગરહિત રહેવું. ફૂટનોટ 6 કે વૈદિક કર્મ કરતા વધેલા સમયમાં સ્વાભાવિક કર્મો પણ થવાના, તેથી માત્ર વૈદિક કર્મો કરવાથી કર્મ છૂટશે નહીં એવી શંકા થાય, તેથી આ વાક્ય કહેલું છે કે સંગ ન હોવાથી તેના દોષોનો સંબંધ ન થવાથી સહેલાઈથી કર્મ છૂટશે એવો અર્થ છે. એટલે કે બાકીના સમયમાં જો એ સંગ રહિત રહેશે તો એને સંગ ન થવાથી સંગના દોષો નહીં લાગે એમ. હવે આગળ સુબોધિનીજીમાં કે ઈશ્વરને આરંભનો વિરોધ હોવાથી મનથી યજ્ઞ વગેરે કરવાના નથી. ફૂટનોટ 7 છે એના માટે કે અગ્નિહોત્ર વગેરે રૂપ મનથી કરેલા યજ્ઞ પણ થાય, તે કેમ ન કરવા એવો પ્રશ્ન થાય, તેથી આ વાક્ય કહેલું છે. આરંભમાં બાળકોની પ્રવૃત્તિ કરાવનાર વેદ હોવાનું કહેલું હોવાથી આરંભમાં બહારના જ કર્મ કરવાનું કહેલ છે, તેથી મનથી કરવાના અહીં ઈચ્છેલા નથી એવો અર્થ છે. એટલે આપણે સર્વનિર્ણયમાં જોઈ ગયા કે અગ્નિહોત્રાદી જે 5 યજ્ઞ બતાવ્યા છે શરૂઆતમાં, તો કે તે યજ્ઞ મનથી તો થાય તો તે કેમ ન કરવા, તો તેના સમાધાનમાં કહે છે કે પહેલા બહારની ક્રિયા કરશે ત્યારે માનથી સિદ્ધ થશે, એટલે મનથી કરી શકાશે. એટલે અત્યારે તો પહેલા એને બહારથી જ કરવાના છે. અને સિદ્ધાંત મુક્તાવલીમાં અહીંયા મને એવું સમજાય છે કે સિદ્ધાંત મુક્તાવલીમાં પણ મહાપ્રભુજી કહે છે કે ચેતસ્તત પ્રમાણ સેવા, તો એટલે કે માનસીસા પરામતા, તો એવું જે ઉત્તમ ફળ માનસીનું છે તે ફળ પ્રાપ્ત કરવા માટે પહેલા ચિત્તનું પ્રવણ થવું જરૂરી છે, તનુ વિતર જાય. એટલે કે એવી રીતે અહીંયા આગળ જે બહારની ક્રિયા કરશે તો કે બહારના કર્મ કરતા કરતા પછી એને મનથી છેલ્લા, પણ અત્યારે તો એને મનથી છેલ્લા કરવાના નથી એમ કે કારણ કે અત્યારે એનો આરંભ છે. હવે આગળ કહે છે
કે ઈશ્વરને અર્પણ કરેલું જ કર્મ કરે તેથી સાધનના દોષ નહીં નડે. એટલે એમાં ફૂટનોટ નંબર 8 આવે છે, સાધનના દોષ નહીં નડે. તો કે સંગ ન હોવાથી અને ફલની ઈચ્છા ન હોવાથી, કર્મ કરવાનો અધિકાર ન હોવાથી સાધનની ખામીવાળા થતા કર્મ વ્યર્થ થશે એવી શંકા દૂર કરવા આ વાક્ય કહેલું છે. એટલે અહીંયા આપણે જે 41 શ્લોકમાં જે નિમિરાજાએ પ્રશ્ન કર્યો હતો કે જેનાથી વિશુદ્ધ થયેલો પુરુષ આ લોકમાં તરત ના, આના માટે કે તેની ઉત્થાનિકામાં જે શંકા ઉઠાવી હતી કે સમાધાન અર્થે કે પુરુષોત્તમજી કહી રહ્યા છે કે નિશંક રહી આશક્તિ વગર અને ફલની આશા છોડી દઈને જે વેદોક્ત કર્મ કરી છે તેને પ્રભુ પ્રીત્યર્થે કે કૃષ્ણાર્પણથી એ પ્રભુને અર્પણ કરી રહ્યો છે, તો કે તેના કર્મ બંધનથી તે છૂટે છે, તેથી તેને સાધનાના જે દોષો છે તે નહીં નડે. એમ કીધું કે સાધનની ખામીવાળા થતા કર્મ વ્યર્થ થશે, તો કે ના, નહીં થાય. એમ કહે છે કે એના સાધનના દોષો એને નહીં નડે કારણ કે એને પ્રભુને અર્પણ કર્યું છે. પછી આગળ કહે છે કે વેદે તે કર્મ ઈચ્છેલા હોવાથી કર્મરહિત પણારૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે, છતાં પણ વેદે ઈચ્છેલા ફલ કેમ પ્રાપ્ત નહીં થાય એવો પ્રશ્ન થાય તે સંબંધમાં કહે છે કે રોચનાર્થમ, એટલે કે વૈદિક કર્મો પર પ્રીતિ ઉત્પન્ન થાય તે માટે ઘણા ફલો વેદમાં જણાવેલા છે, પરંતુ વેદનું તેમાં તાત્પર્ય નથી. કર્મ કરનાર તેના ફલનું અનુસંધાન ન રાખે તો ફલ પ્રાપ્ત થશે નહીં એવો ભાવ છે. એટલે અહીંયા કહે છે કે જે આપણે 41 શ્લોકમાં જો નિમિરાજાએ પ્રશ્ન કર્યો હતો કે જેનાથી વિશુદ્ધ થયેલો પુરુષ આ લોકમાં તરત કર્મને તજી ઉત્તમ કર્મરહિતપણું પ્રાપ્ત કરે છે, તે કર્મયોગ અમને કહો, તો તેનો જવાબ અહીં હવે આપી રહ્યા છે. અને ત્યાં આગળ એ પણ ભગવદ્ ગીતાના કોટેશનથી કીધું હતું કે બ્રહ્મને અર્પણ કરવું જે બતાવ્યું હતું 4:24 તેનું પણ અહીંયા આગળ બતાવી રહ્યા છે કે જે કર્મ તે સમર્પણ કરે છે તે કર્મો વેદે જ ઈચ્છેલા હોવાથી તે કર્મ રહિત પણારૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. તો પછી કહે છે કે વેદે બતાવેલા ફળ તેને કેમ પ્રાપ્ત નથી થતા? તો કહે છે કે રોચનાર્થમ, એટલે કે વેદમાં ઘણા બધા કર્મોના ફળ સ્વર્ગ આદિ બતાવ્યા છે, પણ વેદનું તાત્પર્ય તો રોચનાર્થમ એટલે કે રુચિ ઉત્પન્ન કરાવવા માટે છે, નહીં કે એને ફળની પ્રાપ્તિ માટે. અને કરનાર પણ જો એમ કે નિષ્કામ થઈને કર્મ કરશે તો તેને ફળ પ્રાપ્ત નહીં થાય. જી અહીંયામાં રસલોક સંપન્ન થાય છે. દંડવત પ્રણામ. કોઈ કઈ વિચાર નહીં આમાં? મેં સમજીને જે કર્યું એ બરાબર છે કે નહીં આપ જણાવો, બાકી કે ભૂલ હોય તો સમજાવો. હજી મારો તો વારો છે. ને જે મને એક વસ્તુ પૂછવી હતી આમાં આપને એક સવાલ હતો કે આ વૈદિક કર્મોને સમર્પણ કરવાના કે દિવસના આપણે કોઈ પણ કર્મ જાણે અજાણે પણ કરી રહ્યા છે એ કર્મોને પણ આપણે એવું વિચારી શકીએ કે રાત્રે આપણે પ્રભુને કહી દઈએ કે જાણે અજાણે કીધેલા કર્મ હું આપને સમર્પણ, કેવું થાય? એવી કોઈ વિધિ નથી બતાવવામાં આવી, પણ આપણે ત્યાં સેવા પ્રકારમાં ઠાકોરજીના પોળી ગયા પછી દીનતા આશ્રયના જે પદો છે એ પદોનું ગાન અથવા તો રાજભોગના અનવસર પછી કૃષ્ણાશ્રય સન્મુખમાં એ રૂપમાં આ બધી વસ્તુઓ આવી જાય છે. એટલે અલગથી પછી કોઈ બીજો કર્મકાંડ કરવાની આ વિષયમાં આવશ્યકતા નથી. બરાબર. અને જે તો પછી આપણે જે કોઈ પાઠ કેવું બોલી રહ્યા છે કે કઈ તો એ જે તો એ વખતે પણ આપણે સમાપ્ત બોલીએ છીએ, જેમ કે શ્રી ગોપી આપણે વલ્લભાચાર્ય વિરચિતમ યમનાષ્ટક સંપૂર્ણ, તો એને બદલે કૃષ્ણાર્પણ એવું બોલી શકાય? એટલે એના શું પ્રયોજન, એનાથી આપણે શું કહેવા માંગીએ છીએ? ઠાકોરજી આપણે જે કર્યું છે પ્રભુને અર્પણ કરીએ છીએ એ રીત ભાવના, એટલે હું તો આપને પૂછું છું કે આવું કરાય કે નહીં એમ. એવી પ્રણાલિકા તો નથી. અહીંયા સંપન્ન છે. દંડવત પ્રણામ. આમાં જે છેલ્લી ટીકે ને ફલનું અનુસંધાન ન રાખે તો ફલ પ્રાપ્ત થશે નહીં, તો આ કયા અર્થમાં નિત્ય જે કામ્ય અને જે રૂચનાર્થ કહ્યું ને એ પ્રમાણે જો એ કર્મ કરી રહ્યો છે એ તાત્પર્ય તો વેદનું છે જ નહીં. હવે જે કર્મ કરી રહ્યો છે એ કામ્ય કરી રહ્યો છે કે નિષ્કામ?
કારણ કે કર્મ કરનાર પણ તેના ફળનું અનુસંધાન ન રાખે તો ફળ પ્રાપ્ત થશે નહીં. તો આને કયા અર્થમાં સમજવા? હા, સારું સમાધાન. મને અહીંયા તો એવું સમજાય છે કે વૈદિક થઈ કર્મ કરતા જે શરૂઆત જ કરી છે શ્લોકની શરૂઆતમાં જ સુબોધિનીજીમાં, એટલે મને એવું લાગે છે કે વૈદિક કર્મ જે છે એનામાં જે એને ફળ પ્રાપ્ત થતા હોય છે બતાવેલા છે, પણ એ ફળનું અનુસંધાન નહીં રાખે તો એને ફળદોષ, એટલે હું એવું સમજુ છું. છે તો કયું ફળ પ્રાપ્ત ના થાય? કામ્ય ફળ. જો એ ફળનું અનુસંધાન ન રાખે એટલે કે નિષ્કામ કરી રહ્યો છે તો પછી ફળ કયું પ્રાપ્ત નહીં થશે? મુખ્ય ફળ તો એને પ્રાપ્ત થવાનું નહીં જે નિત્ય કર્મનું છે તે. તો આ કયા અર્થમાં કહ્યું છે? કામ્ય કર્મ તો બતાવી દીધા ને કે નિસંગ રહીને જે આગળ કહી દીધું ને કે આ શક્તિ છોડીને નિસંગ રહીને આસક્તિ ફળની આશા છોડી દઈને, પણ એ વેદોક્ત કર્મ માટે નહીં. અહીંયા તો વેદના કર્મની જ વાત છે, કામ્ય કર્મની તો નથી. પછી મને નથી સમજાતું. પણ વેદમાં જે કામ્ય કર્મ બતાવ્યા છે તો એ કામ્ય કર્મ ન કરે એટલે કે ફળનું અનુસંધાન ન રાખે તો એને કામનાથી મળતું ફળ એ પ્રાપ્ત નહીં થાય, એવી રીતે સમજવાનું. જે આપ સમજાવો, મને ખબર પડે. હા, એટલે અકર્મ અને વિકર્મનું તો આગળ એની નિંદા કરી દીધી. કામ્ય નિષિદ્ધ જે છે એ તો કોઈ પણ વ્યક્તિ માટે ત્યાજ્ય જ છે, દોષજનક છે. નિષિદ્ધ પાપજનક છે. કામ્ય છે વિલંબ કરે છે, ફલમાં આસક્ત કરે છે, બંધન વધારે કરે છે. તો હવે રહ્યા કર્મો એ છે કે જે વિકર્મ અને કર્મરૂપ જે છે તે. અકર્મ પણ શા માટે ન રહેવું એ પણ અહીંયા સમજાવી દીધું. તો કર્મનો મતલબ આપણે જે તત્ત અધિકારીના માટે જે વિહિત છે તે. વિકર્મનો અર્થ અહીંયા એ રીતે કરેલો છે કે જે વિહિત હોવા છતાં પણ જે તે વ્યક્તિને માટે કર્તવ્યરૂપ નથી, એટલે અતિરિક્ત કર્મ થઈ ગયા હે, દોડડાપણ જેવા. જેમ આ દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક કર્મનો બહુ મોટો ઉપાડો પુષ્ટિ માર્ગમાં લેવાયેલો છે. કૃષ્ણાક્ષયમાં સાધન પ્રકરણમાં સર્વત્ર શ્રી મહાપ્રભુજીએ આપણને અરીસો બતાવી દીધો છે કે હવે આપણે આ બધી સ્થિતિ છે. ક્રિયમાણે ન ધર્મસ્ત્યાદ અતસ્તસ્માત ન મોચનમ ષડભી દુર્લભતરા કલવ. તો હવે આ બધાનો કોઈ અર્થ નથી. તો પેઢીઓથી જે કર્મોનો લોપ થઈ ચૂક્યો છે અને લોપ થઈ જવાને કારણે હવે એની અધિકારીતા પણ કોઈના અંદર બચી નથી. તે વખતે હવે 60-70 વર્ષના ડોસા થયા પછી આપણને અચાનક સોમયજ્ઞ કરવાનું યાદ આવ્યું. આ નોનસેન્સ છે. તો હવે આનો ઉપાડો લેવો એ યા તો શ્રી મહાપ્રભુજીના એ વચનને સમજવામાં નિષ્ફળ ગયા વલ્લભ વંશજો, અથવા શ્રી મહાપ્રભુજીના વચન ઉપર એમને સમજ્યા છે તો વિશ્વાસ નથી, પોતાના સામર્થ્યનો એમને અહંકાર છે, અથવા કલિવર્જ પ્રકરણમાં જે અનધિકારીતા બતાવી છે, કલિવર્જ પ્રકરણ એ શાસ્ત્રમાં પણ અશ્રદ્ધા છે, અથવા તો પાષંડ પ્રચુરતા છે, અહંકાર વિમૂઢેશું તત્વ પાપાનુવર્તિશું. બીજું તો આમાં કઈ એનું સ્વારસ્ય જણાતું નથી. તો હવે આ સ્થિતિમાં જે અહીંયા કર્મની અંદર પ્રવૃત્તિ દેખાઈ રહી છે એ કર્મની પ્રવૃત્તિ યદ્યપિ એ વિહિત છે તેમ છતાં પણ અધિકાર નષ્ટ થઈ જવાને કારણે એ કરવા પર દોષ જ છે. તો એ દ્રષ્ટિથી અગર કોઈ એ કરી રહ્યો છે તો એ બંધનને પ્રાપ્ત થશે. બીજી વસ્તુ જે મુખ્ય પ્રશ્ન છે આમાં કે કર્તાને અગર ફલાભિસંધિ નથી
તો એને બંધન નહીં થાય. એમાં શાસ્ત્રે એ સમજાવે છે, કર્મ મીમાંસા છે કે સસ્વર્ગસ્યાત સર્વાન પ્રતિ અવિશેષાત. આ મીમાંસા સૂત્ર આ વાત સમજાવે છે કે ઘણા બધા નિત્ય નૈમિત્તિક કર્મો એવા છે કે જે કર્મોનું કોઈ ફલ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું નથી, એની વિધિમાં એ ફલ કથન નથી. તો શું એ બધા અફલ કર્મો છે, ફલરહિત કર્મો છે? તો મીમાંસાકાર એમ કહી રહ્યા છે કે અગર ક્યાંક કોઈ ખાસ ફલનો નિર્દેશ કરવામાં ન આવ્યો હોય તો ઓછામાં ઓછું સ્વર્ગ ફલ તો એનું છે જ એમ સમજવાનું. એટલે અફલ તો કોઈ કર્મ હોતું જ નથી. હવે એ કર્મ નિત્ય અને નૈમિત્તિક કર્મો છે સામાન્યતઃ, એ પણ ઢગલાબંધ કર્મો છે. એમાં યદી કર્માસક્ત થઈને નિત્ય નૈમિત્તિક કર્મના ફલમાં આસક્ત થઈને કોઈ વ્યક્તિ કર્મ કરી રહ્યો છે તો એને સ્વર્ગ પ્રાપ્તિ જે વ્યવસ્થા છે તે અનુસાર એને પ્રાપ્ત થશે. પરંતુ એ ફલાભિસંધિ નહીં રાખે તો નિત્ય નૈમિત્તિક કર્મ છે એનાથી પણ કોઈ ફલ પેદા નહીં થાય. જેમ જુનાગઢનો ધારાસભ્ય છે કે જે કઈ મહેન્દ્ર મશરૂ, હવે જીવતા છે કે નહીં ખબર નથી, એ હંમેશા ચૂંટણી જીતે. કેમ કે એને ચૂંટણીમાં જીતે કે ન જીતે એનાથી એના કર્મને કોઈ ફરક નથી પડતો. એ આજીવન પરોપકારી જીવ રહ્યો. અડધી રાત્રે પણ કોઈ વ્યક્તિ એને કહે કે આ વ્યક્તિ તકલીફ છે અને જરૂર છે તો એ દોડે. એને સીટ મળે કે એને કોઈ ખાતું મળે કે નહીં એનાથી કોઈ સંબંધ નથી. તો કોઈ પક્ષ સાથે જોડાયા વગર અપક્ષ લડતો અને જીતતો. સરકાર તો જે નિયમ પ્રમાણે એને પ્રાપ્ત થવું જોઈએ એ બધું એને આપતી છે, પણ એ પોતાના જીવનમાં કદી એક કાગળનો કટકો પણ સરકાર પાસેથી વાપર્યો નથી. મહેન્દ્ર મશરૂ પગાર હોય કે સરકારી વાહનો હોય કે ફોન હોય કે જે કંઈ પણ હોય, કોઈ જ વસ્તુ ક્યારે પણ એણે વાપરી નથી સરકારની. કેમ કે એનો તો જીવનનો ઉદ્દેશ્ય જ આખો એ જ હતું કે મારે લોકાર્થ માટે જીવ છે. એ મોદીજી માટે પણ એ જ વાત છે. એમને જે સ્થાન મળેલું છે એના માટે સુરક્ષાને કારણે કે જે પણ કારણે એમને જે સ્વીકારવું પડે છે એ જુદી વસ્તુ છે. પરંતુ કોઈ પણ જાતનો પગાર કે એમને મળેલી કોઈ પણ વ્યક્તિગત રીતે પ્રાપ્ત થયેલી હોય ગિફ્ટ કે એ કોઈ પણ વસ્તુ ક્યારેય પણ પોતાની પાસે રાખતા નથી. જ્યારે મુખ્યમંત્રી પદથી દિલ્હી ગયા તે વખતે મુખ્યમંત્રીના રૂપમાં એમને જેટલું પણ મળેલું હતું એ બધું એમના સ્ટાફને એમણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું. જેટલી પણ એમને ભેટ મળી હતી એ બધાની નીલામી કરી અને બધાને સ્કૂલ કોલેજ વગેરેમાં આપી દીધી. તો યદ્યપી વ્યવસ્થાના રૂહે એમને આ બધી સિદ્ધિઓ કે ફલ છે પ્રાપ્ત થાય છે, પરંતુ ફલાભિસંધિ રહિત યદી કોઈ કર્મ કરી રહ્યો છે નિત્ય નૈમિત્તિક તો એને આ પણ થતું નથી. ઉપરાંત લોક સંગ્રહાર્થ યદી સકામ કર્મ પણ કામના રહિત થઈ તેને કરે તો પણ એનાથી ફલ પ્રાપ્ત થતું નથી. એ વાત પણ છે આમાં. જેમ રાજસૂય યજ્ઞ સકામ યજ્ઞ હતો. યુધિષ્ઠિરને જરા પણ ઈચ્છા હતી નહીં, પણ બધા એમને ઉત્સાહિત કર્યા કે નહીં કરવું જોઈએ કરવું જોઈએ. ત્યારે ભગવાનને પૂછ્યું એમણે, બધા મારા પાછળ પડી ગયા છે હાથ ધોઈને, મારે કરવું કે ન કરવું? ભગવાને કહ્યું કે હા કરવું જોઈએ તમારે. તો ભગવદ અર્પણ બુદ્ધિથી જ એમણે એક સકામ કર્મ પણ કર્યું કે ભગવાનની જે વિભૂતિઓ છે એના દ્વારા ભગવાનનું યજન કરવું છે મારે. તો એનાથી એમને આ બંધન થયું નહીં. એ વાત અહીંયા કહેવામાં આવે છે.
જે ત્રીજી ફૂટનોટમાં જે એમ કહ્યું જે ફલનો અથવા ફલનો સંગ્રહ થાય તો ત્યાં શું કહે છે પુરુષોત્તમજી કે પ્રમાણ એટલે કે શ્રુતિ જો નિરર્થક થાય ત્યારે તેમના બલ અને નિર્બલતા ઉલટા થાય. એ ઉલટા થતા હોવાથી જે નોટ 2 માં કહ્યું તે જણાવેલ દોષ રહેશે નહીં. જો આવી શંકા થાય તેથી બંનેના ફલનો સંગ્રહ થવાનું હોય તો બંનેના ફલથી આપણે અહીંયા શું લેવાનું? હા અલકાબેન. તમે છો કે નહીં? ફોન તમારો મ્યુટ છે. હા હા જે મેં મ્યુટ કર્યો હતો, સોરી. હા આપ બોલતા હતા ને એટલે મેં મ્યુટ કર્યો હતો. હા એટલે સ્વાભાવિક કર્મ અને વૈદિક કર્મ એ બંને કર્મો એના માટેનું કહી રહ્યા છે કે જે વૈદિક કર્મ છે તે બલવાળા છે ને સ્વાભાવિક કર્મ છે તે નિર્બલ છે. એમ તે ઉલટા થવા હોવાથી ત્યાં જે કીધું ને કે બે નંબરમાં કે સમાનપણાના જ કર્મમાંથી છૂટા કર્મ કરવાની આજ્ઞા કરનારી શ્રુતિના અર્થની કલ્પના કરવી. એટલે એ જે કહી રહ્યા છે કે તમે જો એમ કહો છો કે એનો એ શ્રુતિની એનો અર્થનો તમે ત્યાગ કરો તો એમ કહે છે કે તો પછી તે ઉલટા થઈ જશે એમ. એટલે આ બે કર્મની તે જ વાત છે, સ્વાભાવિક કર્મ અને વૈદિક કર્મની. અને સ્વાભાવિક કર્મથી લૌકિક કર્મ. હા એ તો બરાબર. કારણ કે સંગ દોષથી બતાવે ને. હા એની વાત અહીં નથી લાગતી એમ કહી રહી છું. આપ કહી રહ્યા છો તો મને સમજાય. સમજો છો? હા તો જે આપ સમજાવું હું તો એવું સમજુ છું. હા કોઈને વિચાર કરવો હોય આ સંબંધમાં? શ્રુતિ અને અર્થ મુકર્રર કરાવનાર ચિહ્નમાં શ્રુતિ વધારે બલવાળી છે. તો આ જે વાત કરી ને કે શ્રુતિ જે કહી રહી છે એટલે વેદ જે કહી રહ્યું છે અથવા પરંપરાથી વેદનું જેમને અર્થ પ્રાપ્ત થયો છે એ વધારે બલવાળું છે અને જે મુકર્રર કરાવનાર ચિહ્ન છે એ નહીં. એને અહીંયા આગળ બંનેના ફલ થી લઈ રહ્યા હોય એવું સમજાય છે. એવું એટલા માટે લાગ્યું કે પછી પાછળ એમ વાત જોઈ છે પુરુષોત્તમજી કે તેમ ન હોય એટલે બંનેના ફલનો સંગ્રહ થવાનું કહ્યું છે તેમ ન હોય તો પ્રત્યક્ષ શ્રુતિ નિરર્થક થાય. એટલે બંને ફલનો સંગ્રહ તો કયો જ છે વેદમાં. એટલે આ એક વચનાર્થ અને એક વૈદિક નિત્ય કરે જેનું તાત્પર્ય જે વેદનું છે તે એવી રીતે મૂળ સમસ્યા શું છે કે સ્વારસ્ય અહીંયા એમ કાઢવામાં આવી રહ્યું છે કે યદ્યપિ પૂરા પૂર્વકાંડમાં કર્મ જ કર્મ બતાવવામાં આવી રહ્યું છે અને પ્રસિદ્ધિ પણ એ રીતે જ છે. કર્મકાંડ, જ્ઞાનકાંડ, પ્રવૃત્તિ માર્ગ, નિવૃત્તિ માર્ગ. તો પ્રવૃત્તિ માર્ગથી સમગ્ર વેદના પૂર્વકાંડનો એવો જ અર્થ નીકળે છે કે અહીંયા મનુષ્યની કર્મમાં પ્રવૃત્તિ કરાવવા માટે આ બધા વિધાનો થયેલા છે. એનો જો સ્વારસ્ય એમ કાઢવામાં આવે કે આ પૂર્વકાંડ છે એમાં જેટલી પણ પ્રવૃત્તિ છે એનો સ્વારસ્ય નિવૃત્તિમાં છે. હવે એ નિવૃત્તિ પરક વચન ક્યાંથી તો લાવો. કેમ કે જો વચનાત પ્રવૃત્તિ વચનાત નિવૃત્તિ હોય તો સમગ્ર
વેદનું તાત્પર્ય નિવૃત્તિમાં છે એવું પોતાનું વેદનું પણ વચન તો હોવું જોઈએ ને. તો જો એ વેદનું વચન હોય તો ચલો હવે કઈ સમસ્યા રહી જ નહીં. આ તો પુરાણો કહી રહ્યા છે, વેદ સ્વયં આવું કહી રહ્યો છે કે હું આ બધું એટલા માટે કહી રહ્યો છું. એવું તો વેદમાં ક્યાંય ઉપલબ્ધ થતું નથી. એટલે જે કર્મવાદી અને જ્ઞાનવાદી એમ વાદી કરીને દરેક પક્ષોમાં વહેંચાઈ ગયેલો વિષય છે. તો અહીંયા એ દ્રષ્ટિથી કહી રહ્યા છે કે વેદોક્ત કર્મ કરવાથી પણ નિસ્તાર નહીં થાય, કેમ કે સ્વાભાવિક કર્મો તો છે જ, એ તો પોતે કંઈ ને કંઈ પરિણામ પેદા કરશે, એટલે મનુષ્યને બંધન કરશે. એટલે ઔષધ પથ્યવત, ઔષધિ લો પરંતુ પથ્ય ન કરો તો પાછું ત્યાંનું ત્યાં. સંગ દોષાશ્ચ, સંગ દોષ પણ છે. તથા કરણી દોષા, ઇન્દ્રિયનો દોષો પણ છે. ફલવાક્યાની છે બાધકાની, વેદની અંદર ઘણા બધા ફલકથનો છે. આમ કરશો તો આમ થઈ જશે, તેમ કરશો તો તેમ થઈ જશે, એ બધા અહીંયા પ્રતિબંધક થઈ જશે. એટલે શ્રુતિલિંગયોર્હિ શ્રુતિ બલીયસી. તો શ્રુતિ અને લિંગમાં શ્રુતિ છે બલવતી છે. આ હજી શંકા જ થઈ રહી છે. સમુચ્ચયો વા ફલયો. હવે જો આમાં એમ કહો કે શ્રુતિનું જે તાત્પર્ય છે એ નિવૃત્તિમાં નથી પરંતુ સમુચ્ચયમાં છે એમ કહો, એટલે મનુષ્યને કર્મ પણ કરાવે, ફલ પણ જનક કરે અને મોક્ષ પણ આપે, એવી રીતે બધા જ રાજી થઈ જાય તે રીતે. તો તથા છે બહુબાધકાનામ વિદ્યમાનત્વાદ વ્યર્થ પ્રયાસ. તો આ જાતનો અર્થ કરવા જતા તો જે પણ મુક્તિમાં પ્રતિબંધક છે કે નિવૃત્તિ કરાવવામાં જે પણ પ્રતિબંધક છે એ તો બધા સામે જ પડેલા છે. તો શું કરવું? તો વેદોક્તમેવ કુર્વાણો, એનો ઉત્તર આપી રહ્યા છે કે મનુષ્ય એક તો નિસંગ થઈ જવું જોઈએ, બીજું ફલાશાનો ત્યાગ કરી દેવો જોઈએ. તે જ રીતે જે સહજ કર્મો છે એના સ્થાને વેદમાં કહેલા જ કર્મો ભગવદ અર્પણ બુદ્ધિથી કરવા જોઈએ. જો આવું કરશો તો એ નૈષ્કર્મ્ય એને સિદ્ધ થઈ જશે. આવું કરવા માટે વેદની અંદરમાં પ્રવૃત્તિ તો થવી જોઈએ ને. અંતે આ રિઝલ્ટ જો એને પ્રાપ્ત કરવું છે એને પ્રવૃત્તિ તો થવી જોઈએ. તો એ પ્રવૃત્તિ થવા માટે અહીંયા ફલશ્રુતિ શાસ્ત્રમાં બતાવવામાં આવી છે. આવું એનું સમાધાન છે. તો હવે ઉલટા ક્રમમાં શું થશે કે એક વખત જે ફલશ્રુતિ છે એનું શ્રવણ કરીને એની આસક્તિ થશે. જેમ રિલાયન્સ છે, બધાને વાપરો મફતમાં, વાપરો જીઓ વાપરો જીઓ. તો મફતથી આ બધાને લોકોને આદત પડાવી દીધી, પછીથી એમને પકડી લીધા. તો એવી રીતે એક વખત આસ્થા દ્રઢ થઈ ગઈ તો પછી વેદોક્ત નાના ફલ પ્રાપ્ત થતા દ્રઢ થતી જાય આસ્થા. પછી એ જ વેદથી જે મહત્ફલનું વિધાન કરવામાં આવે છે એમાં પણ આસ્થા, વેદમાં આસ્થા થવાથી થઈ જશે. તો પછી મનુષ્ય એ રીતે પણ કર્મ કરતો થશે. એ વાત અહીંયા કહી રહ્યા છે. તો વૈદિકો ભૂત્વા કર્મ કરણે વૈદિકમેવ કુર્યાત યજન યાજનાદિભિ. વૈદિક થઈને વૈદિક કર્મો જ કરવા, યજન યાજન વગેરે જે બતાવવામાં આવ્યા છે. અકરણ કાલેશુ નિસંગ, અને જે સમયે અનવસર હોય, કોઈ કર્મ કરવાના નથી હોતા તે વખતે નિસંગ રહે. અને અહીંયા
કોઈ એમ ન સમજે કે ભાઈ માનસ કરો, જેમ આપણે ત્યાં કેટલાક લોકોને રોગ લાગી જાય છે, માનસીસા પરામતા કે આંતરંતુ પરમ ફલમ, તો અહીંયા એ કહેવામાં આવી રહ્યું છે, તો કે એ વાત અહીંયા નથી. સારું, હા કરો. સરસ સમજાવી છે દંડવત પ્રણામ. સમય જો અચ્છા, હવે અત્યારે સમય રહ્યો નથી હો. તો કયા બેન છે ગાંધીનગર વાળા?